તમે ઈશ્વરને સ્વીકારો કે ન સ્વીકારો એની તમને સ્વતંત્રતા છે. સનાતન ધર્મની બ્યુટી આ છે. એમાં કેટલાક નિરીશ્વર દર્શનો પણ છે. જ્યારે મહર્ષિ વેદવ્યાસે વેદોનો વ્યાસ કર્યો ત્યારે વેદો આપણા સુધી પહોંચ્યા. એ પેલા વેદોનું સ્વરૂપ શું હતું? સનાતન ધર્મની પરંપરામાં વેદોને આપણે અપૌરુષેય માનીએ છીએ, એટલે કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલા નહીં. તો કેવી રીતે આવ્યા? તો કે એ મંત્રો ઉતર્યા કોઈના કોઈ ઋષિના માધ્યમથી. એ ઋષિ પોતે ઓગળી ગયો હોય પરમમાં. આ બધી જ વસ્તુ આમાં કલિયુગ રહેલો છે. પછી એટલું સરસ લખે છે ત્યાં વ્યાસજી કે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેણે કળિયુગના આ સ્થાનને સેવવા નહીં. આટલું કીધા પછી એક પાછી મોટી લાલ લાઈટ બતાવે છે વ્યાસજી. કર્મ અને કર્મફળ એનું સિદ્ધાંત શું? આજીવનના કર્મો અહીંયા ભોગવીને જવાના છે. ઘણા લોકો એવું કે આજીવનના કર્મો તમને નેક્સ્ટ જન્મમાં ભોગવવા પડશે, કે તમે પહેલાં કોઈ સારા કર્મો કર્યા હોય તો એના અત્યારે બેનિફિટ્સ મળશે. બાળક જન્મે ત્યારે એનું જેટલું વજન હોય, માણસ મરે પછી એના રાખનું વજન કરો તો એટલું જ થાય. આપણે એમ કહે ને કે ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જાય છે. એક રીતે જોઈએ તો ખાલી આવતાય નથી ને ખાલી જતાય નથી. મારા હૃદય ઉપર અંકિત થઈ ગયેલા નાના નાના 3 વાક્ય: પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. ઘટેલી ઘટના પછી વર્ષોના વાણા જ્યારે વીતી જાય ત્યારે ઘણીવાર આપણે એને મિથ માનીએ છીએ. કારણ કે મહાભારત, રામાયણ આ બંને હિસ્ટ્રી છે, આ બંને ઇતિહાસ ગ્રંથો છે. મહાભારતમાં કૃષ્ણ છે, રામાયણમાં રામ છે, અને ભાગવતમાં એ બંને છે. है ये इतिहास, व्यास या तुलसीदास की कल्पना के ही पुरुष नहीं है राम और कृष्ण. સતયુગ ગયો ને જેમ ત્રેતા આવે, ત્રેતા જાય ને જેમ દ્વાપર આવે, દ્વાપર ગયો, કૃષ્ણ ભગવાન પધાર્યા સ્વધામ, ત્યાં દ્વાપર પૂરો થયો. કલયુગ કે ઇટ્સ માય ટાઈમ નાઉ. દુનિયા 3 વાર આઈસ એજમાંથી નીકળી. ફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ સમર્સ બીકેમ કોલ્ડર, વિન્ટર્સ બીકેમ મોર કોલ્ડર, તો બરફ જામતો ગયો. એમ અત્યારે એ ભવિષ્ય બહુ ધૂંધળું દેખાય છે. ગ્લોબલ વોર્મિંગ, જે હિસાબથી પ્રદૂષણ થાય છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણે ઇન્ડિયાના મોટાભાગના સિટીઝની બહુ ખરાબ છે. આને આ સ્થિતિ રહી તો 50 વર્ષ પછી આ દુનિયા જીવવા જેવી નહીં રહે. આજે દરેક જણ પોતપોતાના ધર્મને, પોતપોતાના સંપ્રદાયને, પોતપોતાના પંથને શ્રેષ્ઠ બતાવવાની કોશિશ કરે છે. આ જ પ્રશ્ન આપણે ભાગવતને પૂછીએ કે કયો ધર્મ શ્રેષ્ઠ, તો શ્રીમદ ભાગવત કહે છે કે આજથી 20 વર્ષ પછી કથા થશે. પહેલી વાત, મેં એક જેન્ઝી બાળકની એક પોસ્ટ વાંચી. એને લખ્યું હતું કે આઈ ડોન્ટ નો. વેન સમબડી આસ્ક્સ મી હાઉ ડુ આઈ ફીલ, આઈ ડોન્ટ નો. વેન સમબડી આસ્ક્સ મી વોટ ડુ આઈ વોન્ટ ટુ ડુ, આઈ ડોન્ટ નો. આઈ વિશ દેટ આઈ હેડ સમથિંગ ટુ સે, બટ આઈ કેન સે નથિંગ બટ આઈ ડોન્ટ નો. I always tell, youth is not useless, they are used less. They are not careless, they are cared less. ઘણા બધા લોકો ડિપ્રેસ્ડ ફીલ કરતા હોય કે લો ફીલ કરતા હોય, ઘણા બધા કારણોસર. આની સાથે કેવી રીતે ડીલ કરવું? એટલા માટે ભગવદ્ ગીતાની જરૂર છે. ત્યાં ગીતા ઇઝ નોટ જસ્ટ અ સ્પિરિચ્યુઅલ પુસ્તક કે બુક છે ને ધાર્મિક પુસ્તક છે, એમ નહીં. સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ ગીતા શીખવાનું. 3 જ સંદેશ છે. અચ્છા, જો યાદ ન રાખ્યું તો તમે ગયા કામથી. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ અને ઐતિહાસિક એપિસોડમાં. મિત્રો, ઐતિહાસિક એટલા માટે કહીશ કે આજે જે આપણા ગેસ્ટ છે મિત્રો, એમને લોકોએ વ્યાસપીઠ પરથી તો બહુ ખૂબ જ સાંભળ્યા છે. લોકો એમની વાણીમાંથી ઈશ્વરની નજીક જવાનો રસ્તો શોધે છે, પોતાના જીવનની સમસ્યાઓના સમાધાન શોધે છે. એટલે વ્યાસપીઠ ઉપરથી લોકો એમને ખૂબ સાંભળ્યા છે, પણ પોડકાસ્ટ માધ્યમથી પહેલી વાર એમની સમક્ષ આપણે બેસીને એમની પાસેથી જીવનના પર્સપેક્ટિવ્સ, લાઈફના સોલ્યુશન્સ અને ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવવાના છે. એટલા માટે આ એપિસોડ ઐતિહાસિક હું માનું છું. મિત્રો, હું વાત કરી રહ્યો છું વિશ્વવંદનીય, ગુજરાત અને ભારત વર્ષના ખૂબ જ સન્માનનીય, માનનીય, પૂજનીય કથાકાર રમેશભાઈ ઓઝા, જેમને લોકો પ્રેમથી ભાઈશ્રી કહીને પણ સંબોધે છે. જ્યારે ભાઈશ્રી કહે ત્યારે પોતાનું લાગે, અને લાખો કરોડો લોકોને ભાઈશ્રી પોતાના લાગે છે. મિત્રો, આજે એમનું ઇન્ટ્રોડક્શન કરવાનો અવસર મળ્યો છે તો થોડો ડિટેલમાં કરીશ અને વાત બાળપણથી શરૂઆત કરીએ. મિત્રો, પુત્રના લક્ષણ પારણામાંથી આ કહેવત ગુજરાતીઓએ ખૂબ સાંભળી હશે, પણ એમના જીવનથી આ વાત સાર્થક થઈ છે. 31 ઓગસ્ટ 1957 રાજુલા તાલુકાના નાનકડા ગોકુળિયા ગામ દેવકામાં એમનો જન્મ થાય છે, ઔચિત્ય બ્રાહ્મણની ઘરે. અને નાનપણમાં જ ઇનફેક્ટ માતાની કોખમાંથી જ ભાગવત શ્રવણના સંસ્કારનું એમનામાં સિંચન થાય છે. અને 4 વર્ષની ઉંમરે બાળક શું કરતું હોય? 1962-63ની વાત કરું તો 4 વર્ષનું બાળક શું કરતું હોય? ગામના પાદરે રમતું હોય, નદી કિનારે રમતું હોય.
પણ તેઓ માટીની વેદી કરીને ધૂળથી હોમ કરીને યજ્ઞ કરતા હોય એવી રીતે રમતા. સ્કૂલેથી પાછા આવીને બાળકો સાથે સંધ્યા વંદના કરતા. 11 વર્ષની ઉંમરે મિત્રો પાસેથી 20 પૈસા એકઠા કરીને પોતે એક વ્યાસપીઠની રચના કરી, વ્યાસપીઠ બનાવ્યું અને ત્યાંથી કથાની શરૂઆત કરી. લોકોને, ગ્રામ્યજનોને એવું થયું કે આ 2-3 દિવસ ચાલશે, પણ 7 દિવસ કથા ચાલે છે, 2 સત્રમાં કથા ચાલે છે. એટલે બાળપણથી જ એક સંત જેવા ગુણો એમનામાં દેખાતા, એવી તેજસ્વી એમની પ્રતિભા હતી. અને મિત્રો 18 વર્ષની ઉંમરે ઓફિશિયલી કથા સ્ટાર્ટ કરીને લોકોને ભાગવત શ્રવણનો પ્રસાદ આપવાની શરૂઆત કરી. ત્યાર પછી લાખો કરોડો લોકો એમની વાણી સાથે જોડાતા ગયા. એમની વાણીમાં જાદુ છે. એમની વાણી તમને તૃપ્તિ પણ આપે અને તમને તરસ્યા પણ રાખે. તૃપ્તિ એટલા માટે કારણ કે જીવનના ઘણા બધા પ્રશ્નોનું સમાધાન મળે, અને તરસ એટલા માટે કારણ કે લોકોને એમને વધારે જ સાંભળવા હોય. કલાકો સુધી બેસીને 15-16 કલાક સુધી એક જ આસન પર બેસીને કથા પણ એમને કરી છે. કદાચ ગિનેસ બુકમાં પણ આવી શકે જો આપણે રજૂઆત કરીએ તો. અને મિત્રો, ભાઈશ્રીના જીવનનો એક નિયમ છે કે ક્યારે કોઈની પાસેથી કંઈ માગવું નહીં. ગુજરાતના ખૂબ જ સન્માનીય રાજ્યસભાના સાંસદ અને બિઝનેસ ટાઇકૂન એવા ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના એક પ્રવચનમાં કહ્યું હતું કે એમના ખૂબ ઘનિષ્ઠ સંબંધો છે પૂજ્ય ભાઈશ્રી સાથે, પણ ક્યારે પૈસાની વાત નથી થતી. અને ક્યારેક વ્યાસ પ્રસાદના નામે કંઈ આવે ધન, તો એ પણ સંસ્થાના માધ્યમથી પાછો ત્યાગ કરવામાં આવે છે, દાન કરવામાં આવે છે. મિત્રો, એ ખૂબ જ સારા ફિલોસોફર અને એજ્યુકેશનિસ્ટ છે. એજ્યુકેશન એમના દિલની ખૂબ કરીબનો એક સબ્જેક્ટ છે. સાંદીપની વિદ્યા નિકેતન નામનું પહેલી એજ્યુકેશન સંસ્થા પોરબંદરમાં એમને સ્થાપના કરી, જ્યાં સંસ્કૃત અને સંસ્કૃતિનું શિક્ષણ આપીને ઋષિકુમારો ની રચના કરવામાં આવે છે, ચરિત્રોનું નિર્માણ કરવામાં આવે છે. અને આ ઋષિકુમારો દેશ વિદેશ જઈને સનાતન ધર્મની ધજા લહેરાવે છે, સનાતન ધર્મને જીવંત રાખવાનું કામ કરે છે. અને મિત્રો, એટલું જ નહીં, ડાંગમાં આદિવાસી ક્ષેત્રમાં બાળકો માટે નિઃશુલ્ક શાળાની પણ રચના કરી. ત્યાં આજે હજારો વિદ્યાર્થીઓ શાળા અને મફતમાં નિઃશુલ્ક શિક્ષણ મેળવે છે. મિત્રો, એમની કથામાં, એમની વાતોમાં લોજિક જોવા મળે છે. જે આજની જેનઝી, આજની પેઢીને લોજિક બધી જગ્યાએ શોધવું હોય છે. જો લોજિક મળે તો લોકો બિલીવ કરે, અને એકવાર બિલીવ કરે તો 100% ફોલો કરે. એ આજની પેઢીનું માનવું છે. એમની હરેક વાતમાં લોજિક હોય છે. એમની હરેક વાત શાસ્ત્રોથી બેક્ડ હોય છે. મિત્રો, આજે એમની પાસેથી ઘણું બધું જાણવાનું છે, ઘણું બધું શીખવાનું છે. હું આજે શિષ્ય બનીને એમની પાસે બેઠું છું, અને પોતે એક શિક્ષક પણ છે. તો આજે એમની પાસેથી, એમના જ્ઞાનના સાગરમાંથી એક નાની એવી ગાગર ભરીને તમારા સુધી પહોંચાડવા આવ્યો છું. વાતની શરૂઆત કરીએ. પૂજ્ય ભાઈ શ્રી, આપના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ. નારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે વાત બેઝિકથી શરૂઆત કરીએ, સનાતન ને સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પેઢી કે મારાથી નાની ઉંમરના લોકો, જે જેનઝી આપણે કહીએ, જે લોકો ક્યારે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી નથી, કે શ્રીમદ ભાગવત પુરાણ ક્યારે વાંચ્યું નથી, કે સાંભળ્યું નથી, એ લોકોને જો આપણે સનાતન સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકીએ? સનાતન ધર્મ એટલે જીવનને સમૃદ્ધ બનાવવા માટે થઈને આવશ્યક જે વેલ્યુઝ છે, એનું નામ સનાતન ધર્મ છે. અને વેલ્યુઝ ઇટરનલ છે. સત્ય ઇટરનલ છે. સતયુગમાં સત્ય જેટલું ઉપયોગી હતું એટલું ત્રેતામાં અને દ્વાપરમાં અને કલિયુગમાં પણ, ભલે અત્યારે બહુ જોવા નથી મળતું વ્યવહારમાં, પણ સત્ય તો એટલું જ ઉપયોગી છે. હું હંમેશા કહું કે માણસને જૂઠ બહુ સરળ લાગે અને આ સત્યનો જમાનો નથી ને સત્ય કઠણ લાગે. એક ભય જેવું પણ એમાં હોય, પણ હકીકત એ છે કે સત્ય બહુ સરળ છે, જૂઠ બહુ કઠણ છે. જૂઠને ડે ટુ ડે મેન્ટેનન્સની જરૂર પડે, સત્યને નહીં. તમે એકવાર સત્ય બોલ્યા પછી તમે રિલેક્સ થઈ જાઓ, તમારા મન ઉપર ભાર ન હોય, અને ભૂલી જાઓ તો સામેવાળો તમને યાદ કરાવે. પણ જૂઠ બોલ્યા પછી એને યાદ રાખવું એ બાધ્યતા છે. જો યાદ ન રાખ્યું તો તમે ગયા કામથી. અને પછી એક જૂઠને છુપાવવા માટે અનેક જૂઠ બોલવું પડે, અને દરેક જૂઠને પાછું યાદ રાખવું એ જરૂરી. એટલે પછી મેમરી ફૂલ થઈ જાય, એટલે સ્ટ્રેસમાં આવી જાય માણસ. એટલે ધર્મનો દૂસર સત્ય સમાના, આવું ગોસ્વામી તુલસીદાસજી કહે છે. ધર્મનો સીધો સંબંધ એને સત્યની સાથે જોડ્યો, અને એટલા માટે સત્ય સનાતન ધર્મ કી જય, આવી રીતે પણ આપણે ત્યાં જય બોલાતી હોય છે. એટલે સત્યથી શરૂઆત કરીને જિંદગી માટે થઈને જે વેલ્યુઝની જરૂર છે એ ઇમ્બાઇબ થાય આપણામાં, એના માટેની વાત સનાતન ધર્મ કરે છે. અને એ યુનિવર્સલ છે. શ્રીમદ ભાગવતની દ્રષ્ટિએ કહું તો એમાં જે રીતે ધર્મની વ્યાખ્યા કરી યુનિવર્સલ છે.
આજે દરેક જણ પોતપોતાના ધર્મને, પોતપોતાના સંપ્રદાયને, પોતપોતાના પંથને શ્રેષ્ઠ બતાવવાની કોશિશ કરે છે. આ જ પ્રશ્ન આપણે ભાગવતને પૂછીએ કે કયો ધર્મ શ્રેષ્ઠ, તો શ્રીમદ ભાગવત કહે છે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. મનુષ્યનો એ જ પરમ ધર્મ અથવા તો એ જ એનો શ્રેષ્ઠ ધર્મ છે જેનું આચરણ કરવાથી અસ્તિત્વ માટે પ્રેમ થાય. આજે સુપ્રીમ રિયાલિટી છે એ જ પરમાત્મા છે અને એના માટે પ્રેમ કરાવે એનું નામ ધર્મ. અને એ ધર્મ એવો છે કે જે તમારા આત્માને પ્રસન્ન કરે. હવે આ વ્યાખ્યા છે જે ધર્મની એ યુનિવર્સલ છે. દુનિયાના કોઈ પણ ખૂણે આ વાત લાગુ પડે અને આ વ્યાખ્યા ઉપર ખરો ઉતરે હું તો એને જ ધર્મ કહું. એટલે તમારા હૃદયમાંથી ઘૃણા નફરતની આગને બુજાવી નાખે અને તમને પ્રેમના અમૃતથી ભરી દે. અને એ પૂરી કાયનાત માટે, એટલે જળ હોય કે ચેતન હોય, એટલે પછી ઝાડવાની પૂજા થાય અને નદીઓની પૂજા થાય અને પર્વતોની પૂજા થાય અને માણસના દિલની નજીક પહોંચે. નૈતિકતા એ સારી વાત છે પણ એક વ્યવસ્થા છે. વ્યવસ્થા સારી રીતે ચાલે નૈતિકતાથી, પણ ધર્મ એ છે જે વ્યક્તિને વ્યક્તિ સાથે જોડે. કારણ કે ત્યાં દયાની વાત આવે છે, ત્યાં કરુણાની વાત આવે છે. એટલે તમારા રૂપિયા હું તમને પાછા આપી દઉં, અથવા તો વ્યવહારની વાત આવે અથવા તો વ્યાપારની વાત આવે, ત્યારે પૈસાનો હિસાબ પ્રામાણિકતા પૂર્વક હું કરું, એ મારી નીતિમત્તા છે. પણ ધર્મ છે ત્યારે હું પ્યાર કરું છું, પ્રેમ કરું છું, મારામાં કરુણા છે, દયા છે, મારામાં પરહિતની ભાવના છે. તુલસીદાસજી વળી પાછા કહે છે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. એ વસ્તુ ઇન્સાનને ઇન્સાન બનાવે છે અને ત્યારે એક ઇન્સાન બીજા ઇન્સાનના દિલ સુધી પહોંચે છે. એટલે મારી દ્રષ્ટિએ એ ધર્મ એ છે જે કનેક્ટ કરે, વ્યક્તિથી માંડી અને યુનિવર્સ સુધી બધાની સાથે કનેક્ટ કરે. એ ખરો ધર્મ. આપે કહ્યું કે નીતિમત્તા, પ્રામાણિકતા, આ બધી વસ્તુ તો જરૂરી છે જ, પણ ધર્મ પણ જરૂરી છે. આજની પેઢી જ્યારે એમને પૂછવામાં આવે કે આર યુ રિલિજિયસ, તો એ લોકો એવું કહે કે આઈ એમ નોટ રિલિજિયસ, આઈ એમ સ્પિરિચ્યુઅલ. એટલે કદાચ એ લોકોને સ્પિરિચ્યુઆલિટી અને રિલિજિયસનેસ કે સ્પિરિચ્યુઅલ એન્ડ રિલિજિયસ આ બંને હોવામાં શું ફરક છે એ કદાચ ખબર નથી. પણ એ લોકોને એવું છે કે જો હું નૈતિક મારું વર્તન છે અને હું પ્રામાણિકતા રાખું છું જીવનમાં, તો હું સ્પિરિચ્યુઅલ છું ને એટલું ઇનફ છે. એ આ વાતને આપણે કેવી રીતે ડીલ? મહત્વની વાત એ છે કે ધર્મ એ રિલિજન નથી. હા, ધર્મ માટેનો યોગ્ય શબ્દ અંગ્રેજીની પાસે નથી. રાઇચિયસનેસ એવું આપણે કહીએ, પણ આપણે ત્યાં ધર્મ એ ખાલી ઉપાસના પદ્ધતિનું નામ નથી. ધર્મ એ જીવન શૈલીનું નામ છે. મારી પ્રત્યેક ક્રિયાઓ, સવારથી જાગવાથી માંડીને રાતના હું સૂઉં ત્યાં સુધીની, એમાં ધર્મો પ્રતિબિંબિત થતો હોવો જોઈએ. હિન્દુઇઝમની વાત છે ત્યાં સુધી તો દેશના સર્વોચ્ચ ન્યાયાલયે પણ કહ્યું જ છે કે હિન્દુઇઝમ ઇઝ નોટ અ રિલિજન, ઇટ્સ અ વે ઓફ લાઈફ. એટલે આ જીવન શૈલીની વાત છે. એટલે હું તો જ્યારે યુવા મિત્રો સાથે વાત કરું ત્યારે એમ કહું કે સ્પિરિચ્યુઆલિટીના મંદિરમાં પ્રવેશવા માટે ધર્મ એ સીડી છે. એક મંદિરમાં પ્રવેશવા માટે ઘણી બધી સીડી હોય, સામેથી હોય, સાઈડમાંથી પણ હોય. કોઈ પણ સીડીથી તમે આવો, પણ અંતે તમારે પ્રવેશ કરવાનો છે સ્પિરિચ્યુઆલિટીના મંદિરમાં. સીડી, પગથિયા કોઈ પણ વ્યક્તિ માટે સાધન હોઈ શકે, સીડી સાધ્ય નથી. પગથિયા ચડવાના હોય છે, ત્યાં બેહી નથી રહેવાનું. સાચી વાત છે. એટલે એવા ક્રિયાકલાપો કે એવું વર્તન કે મારી એવી જીવન શૈલી જે મને સ્પિરિચ્યુઆલિટીના મંદિરમાં પ્રવેશ કરાવે અને ત્યાં હું પહોંચું પછી કોઈ ભેદ રહેતા નથી. ત્યાં કશા જ ભેદ રહેતા નથી. એટલે હું રિચ્યુઅલ નથી પણ હું સ્પિરિચ્યુઅલ છું. બટ બાય રિચ્યુઅલ્સ, ફ્રોમ રિચ્યુઅલ્સ ટુ સ્પિરિચ્યુઅલ લાઈફ તરફ
આગળ વધવાની જે વાત છે. અમે યજ્ઞ કરતા હોય ને ત્યારે પણ એમ કહીએ કે આ રિચ્યુઅલ ટીમ છે, પણ બાય રિચ્યુઅલ્સ એના દ્વારા આપણે આપણા મનને શુદ્ધ કરીએ છીએ. કારણ કે આદ્ય શંકરાચાર્ય ભગવાન અને આપણા શાસ્ત્રો પણ એમ કહે છે કે વેદના કહ્યા પ્રમાણેના કર્મ કરવાથી ચિત્ત શુદ્ધ થાય. અને મારું ચિત્ત જો શુદ્ધ થાય છે તો જ હું સ્પિરિચ્યુઆલિટી તરફ આગળ વધું છું, તો જ હું અધ્યાત્મ તરફ જાઉં છું. લિટરલ મિનિંગ એનો જોઈએ અધ્યાત્મનો તો અધિ આત્મા, અધિ એટલે અંદર, આત્માની અંદર. એટલે હું જે બહુ બહાર આઉટર વર્લ્ડમાં વધારે છું એને બદલે હું થોડો અંતર્મુખ થાઉં. બરાબર. હું કોઈક જગ્યાએ કોઈ આશ્રમમાં ગયો હતો અને આ વાત મેં કથાઓમાં કહી છે. એ મારા હૃદય ઉપર અંકિત થઈ ગયેલા નાના નાના 3 વાક્ય. એમાં લખ્યું હતું, પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. વાહ ભાઈ વાહ. તો સ્વથી પર તરફ લઈ જનારી જે યાત્રા છે એનું નામ સંસાર, અને પરથી આપણને હટાવી અને સ્વમાં જે સ્થિત કરી દે, પોતાના તરફ લઈ આવે, એ યાત્રાનું નામ અધ્યાત્મ. અને પછી જ્યારે માણસ પોતાના સ્વમાં સ્થિત થાય છે ત્યારે સ્વસ્થ કહેવાય છે. સ્વસ્મિન તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ. જે પોતે પોતાનામાં સ્થિર થયો છે તે સ્વસ્થ. તો ઇટ્સ લાઈક ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગો આઉટ ઓલ્સો, બટ એટ ધી એન્ડ you close the day off and you come back to your home, right? So it's like coming back to self. હે ને? એટલા માટે મેડિટેશન એટલે શું? ટુ બી વિથ સેલ્ફ. એટલે એને અધ્યાત્મ કહીશું. એટલે સ્વમાં જે સ્થિત છે તે સ્વસ્થ, એનાથી જ શબ્દ બન્યો સ્વાસ્થ્ય. એટલા માટે ભાગવત કહે છે કે આ બહાર જાવ ને એ સંસાર એને રોગ કયો છે, ભવરોગ, અને ભાગવતને ભવરોગને દૂર કરવાની દવા કહે છે. સુખદેવજી કહેવાનો અર્થ બહાર જવું પણ એટલું જ જરૂરી છે. સંસાર ખરાબ છે ને આ બધું ખરાબ છે ને આન તેને, એનાથી મોઢું ફેરવી લેવાની વાત નથી, પણ થાક્યા પછી ઘરે આવવાની વાત છે. અને જેવા ઘરે આવીએ ત્યારે આપણને કેવી શાંતિ થાય, નિરાંત થાય, અને આપણે કહેતા હોઈએ છીએ હોમ સ્વીટ હોમ, ધરતીનો છેડો ઘર, એવું કહીએ. બસ એમ થોડી વાર મેડિટેશન કરવું, અથવા તો જપ કરવા, અથવા તો પૂજા કરવી, કે જે કંઈ જેનાથી આપણું મન શાંત થાય, સ્થિર થાય, આપણને એક શાંતિનો અનુભવ થાય, એ કરવું, એ અધ્યાત્મ અથવા તો આધ્યાત્મિક બધા કાર્ય. તો પેલા રિચ્યુઅલ્સ ને અને આને બહુ ફરક નથી. એ જ મંદિરની સીડીઓ છે. સાચી વાત છે. પણ સીડીઓ ચડાય ત્યાં બેઠા ન રહેવાય, મંદિરમાં પ્રવેશ કરવાનો હોય. એટલે એ રીતે સ્પિરિચ્યુઆલિટીના મંદિરમાં પ્રવેશ થાય અને ત્યાં પછી કોઈ ભેદ નથી રહેતો. રાઈટ. વેરી વેલ સેડ. એકચ્યુઅલી જે રીતે આપે કહ્યું એમ કે અંગ્રેજી શબ્દમાં ધર્મ માટેનો શબ્દ નથી. રિલિજન ઇઝ અ નાઉન, ધર્મ ઇઝ અ વર્બ. આચરણથી ધર્મ પ્રતિપાદિત થાય છે. પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુતઃ. રાઈટ. મહાભારતની અંદર અથવા તો એના અંતર્ગત જ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર છે, એની અંદર આ વાત બહુ ભાર દઈને કહી છે કે આચરણનું નામ ધર્મ છે. વેલ્યુઝ તો હોય પણ આપણા આચરણમાં ન હોય તો. સત્યની વાત કરતા હોઈએ અને સત્ય માટેનો આપણને પ્રેમ પણ હોય, પણ જો હું સત્ય બોલું જ નહીં. આપણા ઉપનિષદોમાં એક તૈત્તરીય ઉપનિષદ છે, મહત્વના ઉપનિષદોમાંનું એક ઉપનિષદ છે તૈત્તરીય ઉપનિષદ. તો એમાં ગુરુકુળની અંદર વિદ્યાભ્યાસ કરીને પછી જ્યારે એ સ્નાતક ગુરુને વંદન કરી અને જવાની તૈયારી કરતો હોય ત્યારે એને છેલ્લું જે સંબોધન ભાષણ આપે છે, જેને આપણે કોન્વોકેશનલ એડ્રેસ કહીએ, તો એમાં એ કુલપતિ, એ ગુરુ કેટલાક આદેશ, કેટલાક સંદેશ અને કેટલાક ઉપદેશ આપે છે. તો એમાં શરૂઆતમાં એ તૈત્તરીય ઉપનિષદમાં છે. અમે અમારે ત્યાંથી ગ્રેજ્યુએશન અથવા તો આચાર્ય કરીને, આચાર્ય દેટ ઇઝ માસ્ટર ડિગ્રી ઇન સંસ્કૃત ગ્રામર. અમારે ત્યાં ઋષિકુમારો મોસ્ટલી સંસ્કૃત ગ્રામરથી માસ્ટર ડિગ્રી કરતા હોય છે. તો
તો એ જ્યારે વિદ્યાભ્યાસ પૂરો કરીને જતા હોય ત્યારે અમે આ વસ્તુ એની પાસે ખાસ રટાવીએ અને એમાં છે સત્યમ વદ, ધર્મંચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સ્વાધ્યાયાન મા પ્રમદઃ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, શ્રેયાન ન પ્રમદિતવ્યમ. પછી ઇટ ગોઝ લાઈક રાઈટ, ગોઝ ઓન બરાબર. ગોઝ ઓન લાઈક ધીસ. હા હા, એમાં એક બહુ સરસ વાત છે, તું સત્ય બોલજે, સત્યના માર્ગે ચાલજે, અને એ જ ધર્મ છે. એટલે ધર્મનું આચરણ કરજે. હમ માતાને દેવ માનજે, પિતાને દેવ માનજે, એ તારા પ્રત્યક્ષ દેવ છે. હમ તારે ત્યાં કોઈ અતિથિ આવે તો એને દેવ માની એનો સત્કાર કરજે. હમ કલ્યાણના કાર્યમાં ક્યારેય પ્રમાદ ન કરીશ. હમ સ્વાધ્યાય અને સ્વાધ્યાય પછી પ્રાપ્ત થયેલો પ્રસાદ પ્રવચન દ્વારા વહેંચવામાં પણ પ્રમાદ ન કરીશ. હમ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. રોજ સ્વાધ્યાય થવો જોઈએ. અમારે સંસ્કૃતમાં એમ કહે, अनभ्यासे कुतो विद्या. यदि अभ्यास नहीं किया है तो चाहे भले ही आप बड़े अच्छे मार्क्स से पास करके निकले हो, लेकिन कुछ सालों के बाद सब विस्मृति होने लग जाएगी. હા, એટલા માટે કૃષ્ણ, સુદામા અને બળભદ્ર એ બધા સાંદીપનીના ઋષિના આશ્રમમાંથી હમ અભ્યાસ પૂરો કરીને નીકળે છે. હમ ત્યારે સાંદીપની ઋષિ એને આશીર્વાદ આપે છે. હમ અયાતયામા વેદા સંતુ. હમ તમારા વેદો છે ને અને આ તમારી વિદ્યા છે એ ક્યારેય વાસી ન થાય. હમ શીખેલું પણ વાસી થઈ જતું હોય છે જો આપણે સ્વાધ્યાય ન કરીએ. રાઈટ, એટલે તાજું રહેવું જોઈએ. ને વાગોડવું પડે. વાગોળતા રહો, Right. મનન કરો, વારંવાર જોતા રહો, સ્વાધ્યાય કરતા રહો, નવું નવું શીખો. હમ એટલે ધર્મંચર. હમ અને એક વાત એમાં બહુ સરસ કહે છે, કેટલા પ્રેક્ટિકલ આ ઋષિઓ હતા. એ કહે છે કે બેટા, આટલા વર્ષોના આપણા સહજીવન પછી આપણે જ્યારે જુદા પડીએ છીએ અને તું જઈ રહ્યો છે બેટા, ત્યારે આપણે એકબીજાના જીવનને નજીકથી જોયું છે હમ આ વર્ષોમાં. તારા પ્લસ માઇનસ મને ખબર છે, અને ગુરુ તરીકે તું મને જુએ છે એટલે ભલે પ્રણામ કરે, દંડવત કરે, પણ મારાય કંઈક પ્લસ માઇનસ છે હમ એની તને ખબર પડી છે. હમ તો કહે છે, યાની યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયોપાસ્યાની હમ નો ઇતરાણી. તે અમારામાં જે સારું આચરણ જોયું હોય ને બેટા, એનું જ પાલન કરજે. હમ જે સારી વાત જોઈ હોય એને તું તારા જીવનમાં લઈ આવજે. હમ નો ઇતરાણી. હમ બાકી અમારામાં દોષ છે. રાઈટ. આ સંસારમાં પૂર્ણ તો પરમાત્મા સિવાય કોઈ નથી. હમ એટલે તે અમારામાં કંઈક ખામી જોઈ હોય, અમારા કોઈ વ્યસનને જોયા હોય, તે અમારા કોઈ વ્યવહારને એવો જોયો હોય જે ઉચિત નથી, હમ તો તેથી કરીને ગુરુજી કરે છે એટલે આપણે કરવું એવું નહીં માનવાનું બેટા. હમ એ એક વ્યક્તિ તરીકે હું પણ એ મારા દોષોને જીતી નથી શક્યો, હમ એટલે તારે એ નહીં કરવાનું. રાઈટ. જે સુચરિત તે જોયા હોય તાની ત્વયોપાસ્યાની. એટલે આખી વાત આચરણ ઉપર છે. હમ એટલે ધર્મનો સીધો સંબંધ ત્યાં આચરણ આચરણ ઉપર. ઉપર થાય છે. જે વેલ્યુઝની આપણે વાત કરીએ છીએ, જે મૂલ્યોની વાત કરીએ છીએ, Right. એ આપણા જીવાતા જીવનમાં આવવા જોઈએ. અને એટલા માટે મેં કહ્યું કે આ જીવન શૈલી છે. સાચી વાત છે. અને એ સાથે આપણે ભારતને પણ જોઈએ તો ભારત એક સાંસ્કૃતિક દેશ છે. જો આપણે પ્રાચીન ભારતની વાત કરીએ તો જે વ્યક્તિ આપણી સંસ્કૃતિ સાથે, આપણા વે ઓફ લાઈફ સાથે જોડાયેલો છે, દરેક વ્યક્તિ ભારતીય છે જી એવું આપણે માનીએ. જી આપણે ધર્મશાસ્ત્રોની વાત કરીએ તો જેવી રીતે શ્રીમદ ભાગવત પુરાણ છે, તો જ્યારે વ્યાસજીએ લખ્યું તો એક ભક્તિભાવ સાથે લખ્યું. જેવી રીતે અત્યારના કવિ જ્યારે કોઈ ભગવાનની વાત કરતા હોય અને ભગવાનની વાત લોકો સમક્ષ મૂકતા હોય તો એમાં એક ભક્તિભાવ હોય કે એમાં ભગવાનના ગુણગાન ગાતા હોય, ભગવાન વિશે સારી સારી વાતો વાલથી કરતા હોય. તો અત્યારની પેઢીને એકવાર એવો વિચાર આવે, અને આ લોકોના જે વિચારો છે હું આપ સમક્ષ મૂકું છું ને મારે જવાબ જોઈએ છે, કે લોકોને એવું વિચાર આવે કે આ એ સમયે ભક્તિભાવ અને પ્રેમભાવથી લખાયેલી વસ્તુ તો નહીં હોય કે પછી આ ફેક્ટ છે. તો ધર્મશાસ્ત્રોને કેવી રીતે જોવા જોઈએ? અત્યારની પેઢી શ્રીમદ ભાગવત પુરાણ, વેદો, ઉપનિષદોને કેવી રીતે જોઈ શકે? ઘટેલી ઘટના પછી વર્ષોના વાણા જ્યારે વીતી જાય ત્યારે ઘણીવાર આપણે એને મિથ માનીએ છીએ. એવું એટલે થાય. કોલ ઇટ માઇથોલોજી, નોટ પણ હિસ્ટ્રી. ઈ છે હિસ્ટ્રી. યા કારણ કે મહાભારત, રામાયણ આ બંને હિસ્ટ્રી છે. આ બંને ઇતિહાસ ગ્રંથો છે. રાઈટ. ઓફકોર્સ ભાગવત પુરાણ કહેવાય, હા પણ મહાભારતમાં કૃષ્ણ છે, હા રામાયણમાં રામ છે, રાઈટ.
અને ભાગવતમાં એ બંને છે. બંને છે, વેલિડેશન પાછું મળી જાય છે ત્યાં. રાઈટ. એટલે ભાગવત છે ને એ હિસ્ટ્રી અને માઇથોલોજીનું મિશ્રણ છે. બરાબર. હું જે સ્વાધ્યાય કરું છું, બધા આચાર્યોને વાંચું અને એના ટીકાઓનો અભ્યાસ કરું, તો જેમ આપણો આ શરીર પંચભૌતિક છે ને, એમ ભાગવતનું કલેવર પણ 5 વસ્તુથી બનેલું છે. એમાં ચરિત્ર છે, એમાં રૂપક છે, એમાં ઉપદેશ છે, એમાં ગીત છે અને એમાં સ્તુતિ છે. આ 5 વસ્તુ છે. એટલે ચરિત્રો છે, અવતાર ચરિત્રો, 24 અવતારની કથા છે. અને ભગવાનના અવતારોની જેમ કથા છે, એમ ભગવાનના ભક્તોની પણ કથા છે. એટલે પ્રહલાદની કથા છે, એટલે ધ્રુવજીની કથા છે, એટલા માટે અમરીશની કથા છે, નારદજીની વાત આવે. નારદજીને તો અવતાર કહે છે, ખેર ભાગવતમાં 24 અવતારમાં એક અવતાર છે, અને ભક્તિ માર્ગના આચાર્ય પણ છે. પણ ભગવાનના ચરિત્રો અને ભગવાનના ભક્તોના ચરિત્રો આ બંને છે. જેમ પુષ્ટિ માર્ગમાં પણ 252 વૈષ્ણવની વાર્તા એનું બહુ મહત્વ. જેટલું મહત્વ ભગવદ વાર્તાનું છે, એટલું જ મહત્વ ભગવદીયોની વાર્તાનું. વાર્તા એટલે કથા. સંતોની કથા જ્યારે સાંભળીએ ને, ત્યારે એનાથી આપણને પ્રેરણા મળે. હું એવું માનું છું કે ભાગવત, રામાયણ ને આ બધા ગ્રંથો આપણે વાંચીએ, ભગવદ્ ગીતા વાંચીએ, એનો સ્વાધ્યાય કરીએ, એ તો બહુ સારી વાત છે. પણ સંતોના, મહાપુરુષોના ચરિત્રો વાંચવા એ બહુ લાભ કરનારા છે. એનાથી આપણને જેટલી પ્રેરણા મળે ને આપણને એ જેટલા ઇન્સ્પાયર કરે, એ અત્યંત મહત્વનું છે. પ્રથમ ભક્તિ સંતના કર સંગા. હા, એટલા માટે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. વાહ. તો ચરિત્ર, બીજું છે ઉપદેશ, જીવનને સફળ કરનારા ઉપદેશ ભાગવતમાં છે. ત્રીજું, એ ઉપદેશને સરખી રીતે સમજાવવા માટે ક્યારેક રૂપકોનો પણ આશ્રય લીધો છે. રૂપક, હવે પેલા કળિયુગને એ રાજાના રૂપમાં અને ગાયને અને બળદ એનું જોડલું હતું. ભાગવતના પ્રથમ સ્કંદમાં કથા આવે છે. અને એને હળે જોતરી અને એક પેલો શુદ્ર, એ કલિપુરુષ એની એ કરતો હતો, ખેતી કરતો હતો. રાજા રૂપધારી કલી એ ખેતી કરે છે. દરેકે પોતાની ખેતી કરવાની હોય છે. કળિયુગ પણ પોતાની ખેતી કરે. ઉપયોગ કોનો કરે છે? પેલી ગાય છે એ ધરતીનું રૂપ છે, અને બળદ છે એ ધર્મનું રૂપ છે. ધર્મ અને ધરતીનો ઉપયોગ કરીને એ ખેતી કરે છે. એમાં બહુ સરસ લખ્યું છે કે વૃષભના 3 પગ તૂટેલા હતા, એક જ પગ સાજો હતો. એ ધર્મરૂપ વૃષભની વાત છે, કારણ કે એના 4 ચરણ છે ધર્મના: સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ ચરણ શા માટે છે? આચરણ માટે. અગેન કર્મ સાથે આચરણની વાત છે. તો કલિયુગની અંદર ધર્મના 3 પગ તૂટેલા હોય છે. એ દયા અથવા તો દાનના 1 પગ ઉપર માંડ માંડ ઊભો રહે છે. અત્યારે તો સત્યનો પગ એ તૂટેલો, તપનો પગ પણ તૂટેલો અને પવિત્રતાનો પગ પણ તૂટેલો. એટલે એમ કહે છે કલિયા કાલમાં કે એ ને કે ને બીજું દાન કરે કલ્યાણ. તો એને કષ્ટ આપનારો પેલો કલિપુરુષ, અને પછી રાજા પરીક્ષિત એ પોતે અશ્વમેધ યજ્ઞ કરતા હોય છે, એટલે દિગ્વિજય કરવા માટે નીકળે છે અને આ દ્રશ્ય જોવે છે અને એ લલકારે છે, પડકારે છે પેલા કલિયુગને. સાહેબ, એટલી અદ્ભુત વાતો છે ત્યાં. રાજા પરીક્ષિત કહે છે કે કોણ છે તું મારા રાજ્યમાં ધર્મ અને ધરતીને કષ્ટ પહોંચાડનારો? આ નહીં થવા દો. હું રાજા છું, મારો એ ધર્મ છે, મારું એ કર્તવ્ય છે, ધર્મ અને ધરતી એ બંનેનું રક્ષણ કરવું. એટલે કે હવે મારું રાજ છે. સતયુગ ગયો અને જેમ ત્રેતા આવે, ત્રેતા જાય ને જેમ દ્વાપર આવે, એમ દ્વાપર ગયો, કૃષ્ણ ભગવાન પધાર્યા સ્વધામ, ત્યાં દ્વાપર પૂરો થયો. કલિયુગ કે ઇટ્સ માય ટાઈમ નાવ, એટલે હવે મારું રાજ છે. એટલે રાજા પરીક્ષિતે લિસન, હું હજી બેઠો છું,
ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરનારા અર્જુનજી અને અભિમન્યુ અને એનો હું પુત્ર, હજી કળિયુગના પ્રભાવને એટલો તો નહીં વધવા દઉં. રાજા કાલસ્ય કારણમ. પછી કહે છે તને એટલા માટે મારા રાજ્યમાં મારે નથી રહેવા દેવો કે તું અધર્મનો મિત્ર છે. તું જ્યાં રહે છે ત્યાં 9 પ્રકારના અધર્મ ફેલાય છે. એટલી અદ્ભુત વાત છે. ત્યાં કલયુગનું ચરિત્ર આવે છે. કલયુગનું ચરિત્ર આવે છે કે કયા પ્રકારના અધર્મ ત્યાં વધે કે લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મમહો જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચ દંભ. આ 9ના ઉપર તમે દ્રષ્ટિ કરો ને એના ઉપર વિસ્તારથી બોલી શકાય છે. કથામાં તો બોલાય, અમારે તો એનું નામ જ વ્યાસપીઠ, જ્યાં વ્યાસ કરવાનો હોય, વિસ્તાર કરવાનો હોય. પણ આ 9 વસ્તુ જ્યાં હોય ને એ રાજ્ય કોઈ દિવસ તરક્કી ન કરી શકે, એની ઉન્નતિ ન થઈ શકે. એની શરૂઆત ક્યાંથી થઈ તો કે લોભ, પછી અનૃત અસત્ય, લોભોનૃતમ ચૌર્યમ બેમાની ચોરી, અનાર્યતા સજ્જન પુરુષોને શોભે નહીં એવા પ્રકારના કાર્યો, એવા પ્રકારના વ્યવહાર. લોભોનૃતમ ચૌર્ય મનાર્ય મમહો. અંહ એટલે હિંસા. એ લોભનું ને સામ્રાજ્ય હોય ને પછી હિંસા ઉપર પણ માણસ ઉતરી આવે. જ્યેષ્ઠા દારિદ્ર્ય, માયા, કપટ, કલહ, ઝઘડા, રાઇટ્સ, મારામારી અને દંભ. માણસ દેખાય જુદો, માણસ હોય જુદો, કે જુદું, કરે જુદું. આવા બધા કલયુગના અધર્મના જ્યારે આચરણ પ્રજાની અંદર હોય અને કલયુગની અંદર ચીફ મિનિસ્ટર જેનો મિત્ર હોય ને એનો ધંધો હારો હાલે. એટલે કલયુગનું જો શાસન હોય તો અધર્મ એનો પ્રભાવ વધવાનો. એટલે આ અધર્મ જ્યાં વધે ત્યારે કોઈ દિવસ રાજ્ય તરક્કી કરી ના શકે, ત્યારે રાજ્યનો વિકાસ ન થાય. અને એટલા માટે રાજાનું એ કામ છે, જે સત્તામાં રહેલો છે એનું એ કામ છે, ધર્મનું રક્ષણ કરવું, ધરતીનું રક્ષણ કરવું. અને પછી રાજા પરીક્ષિત એ કલયુગનો નિગ્રહ કરે છે અને પહેલા તો એને 12 તગેડી મૂકવાની વાત કરે છે. એટલે એ પ્રભાવને જોઈને પછી કલયુગ સમજી જાય છે. આપણી ભાષામાં કહે ને એને ક્યાંય પોપાબાઈનું રાજ નથી, એમ આ પરીક્ષિતનું રાજ છે. એટલે કહે છે મહારાજ મહારાજ પણ તમે વિચાર તો કરો, હવે મારો વારો છે, દ્વાપર યુગ પૂરો થયો એટલે હવે મારો સમય શરૂ થાય છે. તો તમે મને કહેશો હું ત્યાં જ રહીશ, અને તમે કહેશો એમ હું કરીશ, આટલું જ કરીશ. પછી રાજા એને અમુક સ્થાનો પૂરતો મર્યાદિત કરે છે. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્રા ધર્મશ ચતુર્વિધા. અને પછી પાછો માગણી કરે છે. ત્યારે પછી કહે છે કે ઓકે તું સોનામાં રહેજે, સુવર્ણમાં. ત્યાં એનો અર્થ થાય છે ધન, માયા અને માયા. એનાથી અનીતિથી કમાયેલું હોય તો પાછી ઓર ઉપદ્રવ કરે. રાઈટ. અને પછી વ્યાસજી કહે છે કે એને લઈને બીજા 5 સ્થાન આપોઆપ એને મળે છે. દ્યુત સમજાય એવા શબ્દો છે. દ્યુત પાન એટલે સુરાપાન. દ્યુતમ પાનમ સ્ત્રીય પરસ્ત્રી સંગ અને હિંસા. આ 4 વસ્તુ. અને 5મી એટલે પેલી આ માયા, ધન. બરાબર. એટલે એના દ્વારા બીજા 5 સ્થાન આપોઆપ મળે છે. તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. અનૃત અસત્ય, મદ, અહંકાર, કામ, વ્યભિચાર, રજઃ રજોગુણથી ઉત્પન્ન ક્રોધ અને વૈરંચ વેર. આ બધી જ વસ્તુ આમાં કલયુગ રહેલો છે. પછી એટલું સરસ લખે છે ત્યાં વ્યાસજી કે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેણે કલયુગના આ સ્થાનને સેવવા નહીં, એનું સેવન ન કરવું. આટલું કીધા પછી એક પાછી મોટી લાલ લાઈટ બતાવે છે વ્યાસજી. વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. ખાસ કરીને જે પોતાની જાતને ધાર્મિક કેવડાવતા હોય, જે રાજા છે સત્તાના સ્થાન ઉપર, પછી ગામનો સરપંચ હોય કે સર્વોચ્ચ સત્તા ઉપર બેઠેલા કોઈ વ્યક્તિ હોય, જે સમાજના આગેવાનો છે, અને ચોથું જે ગુરુજનો છે, એણે તો
કળિયુગના આ સ્થાનને ક્યારેય સેવવા જ નહીં. કારણ કે યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવેતો રજનઃ. જેમ મોટા લોકો કરે ને એમ બીજા બધા એનું અનુસરણ કરે. મારા કાંડાની ઘડિયાળ મને ખોટો સમય બતાવે તો કદાચ હું મારી એપોઇન્ટમેન્ટ ચૂકી જાઉં, ફ્લાઇટ મિસ કરી દઉં, ટ્રેન જતી રહે. પણ જો શહેરના ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો કેટલાનું નુકસાન થાય. એમ સમાજની પછી કોઈ પણ ક્ષેત્ર હોય, સોશિયલ, પોલિટિકલ, રિલિજિયસ, કોઈ પણ ક્ષેત્ર હોય, એની જે ટાવરિંગ પર્સનાલિટીઝ છે એ જ્યારે ખોટું આચરણ કરે ત્યારે સમાજને બહુ મોટું નુકસાન પહોંચતું હોય છે. કેટલી સરસ વાતો કરી છે આ ભાગવતની કેટલા અંદર. હજારો વર્ષ પહેલા વ્યાસજી આ કર્યું. હવે આ આખી કથા જયભાઈ એ રૂપક છે. બાકી ગાય કઈ ધરતી ગાયના રૂપમાં અને પેલો ધર્મ બળદના રૂપમાં. આપણે ત્યાં મહાદેવનો પોઠિયો એ ધર્મનું પ્રતીક છે ને. એટલે શિવ એટલે કલ્યાણ, શંકર એટલે જે કલ્યાણ કરે તે, શિવ એટલે જે કલ્યાણકારી છે. તો ભાઈ કલ્યાણ તો હંમેશા પોઠિયા ઉપર એટલે ધર્મ ઉપર બેસીને જ આવે. ઓહો, ધર્મ એનું વાહન છે ને. તો ધર્માચરણ કરશો તો તમારું કલ્યાણ થશે. રાઈટ. તો આ બધા રૂપકો છે. એ જ રીતે ભાગવતમાં બીજા ઘણા બધા રૂપકો છે. મહાત્મ્યમાં એવી કથા આવે છે કે યમુનાના કિનારે ભક્તિ દેવી રડતા હતા. પછી એના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ અને સુતેલા પડેલા. અને પછી દેવર્ષિ નારદ ત્યાં આવે છે અને ભક્તિ દેવી કહે છે તમે મારી મદદ કરો, આ બંનેને જગાડો. તો હું આ બંનેને લઈ વિદેશમ ગમ્યતે મયા, હું વિદેશ જતી રહું, મારે અહીંયા રહેવું નથી. હવે આખું રૂપક છે. કારણ કે ભક્તિ છે, જ્ઞાન છે, બધા વૈરાગ્ય તો બધા અમૂર્ત ભાવો છે ને, પણ એને વ્યક્તિના રૂપમાં બતાવ્યા. રાઈટ. તો આવા રૂપકો છે. આખું પુરંજનોપાખ્યાન ભાગવતનું એ રૂપક છે. વાહ. ચરિત્ર છે, ઉપદેશ છે, રૂપક છે, ચોથું ગીત છે. ગોપી ગીતનું નામ તો સાંભળ્યું જોઈએ બધાએ, હે ને? યુવાનોએ સાંભળ્યું જોઈએ. પોતાના દાદીમાને ઘરમાં ગાતા ગાતા સાંભળ્યા હોય કદાચ. જયતિ તે દિકમ જન્મના વ્રજશ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દૃશ્યતામ દિક્ષુતાવકાસ્ત્વયી ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે. વેણુગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, ગોપી ગીત, રુદ્ર ગીત, ભિક્ષુ ગીત, આવા ઘણા બધા ગીત છે ભાગવતમાં. અને પાંચમું સ્તુતિ. સ્તુતિ ભાગ તો એટલો બધો વિશાળ છે. પાંચભૌતિક છે ને આપણું શરીર, પણ એમાં જળ તત્વ સૌથી વધારે છે. એના બોડીમાં 70% પાણી છે. એમ ભાગવતના સ્તુતિ ભાગને હું એવો ગણું, પાણી જેવો. અને આમે સ્તુતિ ત્યારે થાય જેમ પાણીની જેમ માણસ દ્રવીભૂત થાય. એની આંખમાં પાણી આવે અને હૃદયમાં પણ. ભક્તિને એટલા માટે જળ સાથે સરખાવી, ઓગળી જાય. આપણે કે ને દેશી ભાષામાં કે માણસ સાંભળીને ઓગળી ગયો એમ. એટલે જ્ઞાન છે એ અનલ છે, અગ્નિ છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાહ, ભગવદ્ ગીતા કહે છે. જ્ઞાનને અગ્નિ સાથે, પણ ભક્તિને પાણી સાથે. રામ ભક્તિ જલ મમ મન મીના, તુલસીદાસજી કહે છે. ત્યારે એની આંખમાં પાણી હોય, એનું હૃદય દ્રવીભૂત થયું હોય, અને ત્યારે માણસ સ્તુતિ કરે. એટલે એ સ્તુતિ ભાગ છે એ બહુ મોટો છે ભાગવતમાં. તો આવી રીતનું આખું એનું કલેવર બન્યું છે. પણ એમાં રામાયણ પણ છે અને એમાં મહાભારત પણ છે. બંનેના ઉલ્લેખ છે. એટલે એમાં કૃષ્ણ પણ છે અને એમાં રામ પણ છે. એટલે હૈ ये इतिहास, ये कोई केवल व्यास या तुलसीदास की कल्पना के ही पुरुष नहीं है राम और कृष्ण. ये है इतिहास. પણ એને લખ્યા એવી રીતે, રજૂ એવી રીતે કર્યા. કારણ કે ભાગવત એ પુરાણ છે, ઇતિહાસ નથી. એટલે થોડા પોએટિકલી અને સ્ટોરીઝ એ રીતની બનાવી કે એના દ્વારા આપણને ઇન્ટરેસ્ટ પણ જાગે અને એટ ધ સેમ ટાઈમ કંઈ ને કંઈ સંદેશ પણ મળે. એટલે કૃષ્ણની એક એક લીલાઓથી અદ્ભુત સંદેશ મળે છે. અને એટલા માટે એની રિલેવન્સી બની રહે. એટલે કથાને એટલા માટે ગંગા કહે છે. ગંગા હજારો વર્ષોથી વહે છે, પણ એ આઉટ ઓફ ડેટ થઈ ક્યારેય. જબ તક પ્યાસ હૈ
पानी कभी आउट ऑफ डेट नहीं हो सकता, पानी की प्रासंगिकता बनी रहती है। उसी प्रकार ये कथा भी गंगा है। तो भले समय बदलाए, समाज बदलाए, વૃદ્ધો હોય કે ઝેન્ઝી હોય, એ બધાને માટે તરસ બધાને લાગે છે ભાઈ, અને પાણીની બધાને જરૂર પડે છે. તો આ કથા એ પણ ગંગા છે, અથવા તો જ્ઞાન ગંગા એવું આપણે કહીએ. એની જરૂર બધાને પડે છે અને હંમેશા માટે એની રિલેવન્સી રહે છે, એ પ્રસ્તુત રહે છે. સમય પ્રમાણે સમાજની સમસ્યાઓ બદલાય, વ્યક્તિએ પણ બદલાય, પણ મજાની વાત એ છે કે આ કથાઓની પાસે એનું સમાધાન છે, દરેક સમસ્યાનું સમાધાન છે. મને આ રીતે આ પ્રશ્નનો જવાબ અત્યાર સુધી ક્યારેય નથી મળ્યો કે આ ઘણા બધા લોકોને પ્રશ્ન છે, મારી ઉંમરના લોકોને, કે આ તો માઇથોલોજી છે. પણ એ સભ્યતા એટલી એડવાન્સ હતી એ સમયે કે એમને ખબર હતી કે આજથી હજારો વર્ષો પછી પણ જો આને લોકભોગ્ય બનાવવું હોય, આને લોકો સુધી પહોંચાડવું હોય, તો રૂપક આપવા પડશે, સ્ટોરીઝ આપવી પડશે, ગીત આપવા પડશે. એટલે આપણે બીજી રીતે એને જોઈએ કે જો એ ઇતિહાસ છે તો એ ઘી છે, તો માઇથોલોજી છે એ જલેબી છે. વાહ ભાઈ વાહ. જેનાથી તમે ઘી તો એમાં ઘી તો છે જ, ઘી તો પીવાના નથી. રાઈટ. અથવા તો ઘીના લાડવા બનીને બનાવીને તમને ખવડાવ્યા છે, રાઈટ, એટલે તમને ભાવે. વેરી વેલ. પુરાણોમાં એ રીતે વાત છે. વાહ ભાઈ વાહ. પૂજ્યશ્રી, આપે વ્યાસપીઠની વાત કરી કે જ્યાં બિરાજમાન થઈને વ્યાસ કરવાનો હોય ધર્મશાસ્ત્રોનો. તો જેવી રીતે વેદો આપણા સુધી પહોંચ્યા, જ્યારે મહર્ષિ વેદવ્યાસે વેદોનો વ્યાસ કર્યો ત્યારે વેદો આપણા સુધી પહોંચ્યા. એ પેલા વેદોનું સ્વરૂપ શું હતું અને આ વેદો ક્યાંથી આવ્યા? આ ગુઢ પ્રશ્ન બધાને છે, એનો જવાબ ક્યાંયથી નથી મળતો. આપણી પરંપરામાં, સનાતન ધર્મની પરંપરામાં વેદોને આપણે અપૌરુષેય માનીએ છીએ. હા. એટલે કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલા નહીં. હા. તો કેવી રીતે આવ્યા? તો કે એ મંત્રો ઉતર્યા કોઈના કોઈ ઋષિના માધ્યમથી. એ ઋષિ પોતે ઓગળી ગયો હોય પરમમાં, અને પછી એને જે સૂજે એ ઉતર્યું છે. એને લખ્યું નથી, એ ઉતર્યું છે. આટલા લાખો મંત્રો, એની અનુભૂતિ છે. અને એવા કેટલાય ઋષિઓ, એટલે દરેક મંત્રના ઋષિ છે અલગ અલગ. અચ્છા. દરેક મંત્રના દેવ હોય છે, દરેક મંત્રના છંદ હોય છે. એટલે વેદોને ભગવાનના શ્વાસ રૂપ કહેવામાં આવ્યા છે. અને આટલા મંત્રો જે ઋષિના માધ્યમથી ઉતર્યા, કહેવાયું છે ઋષય મંત્ર દ્રષ્ટારઃ. ઋષિઓ છે મંત્ર દ્રષ્ટા છે. એટલે એણે એ મંત્રને જોયા, અનુભવ્યા, ઉતર્યા, પ્રેરણા મળે ને એના જેવું. આજે આપણે સિક્સ સેન્સ જેને કહીએ છીએ, કે અંદરથી કોઈ કહે કે ભાઈ મને અંદરથી એવું ઉગ્યું કે તું આમ કર તો તારું કામ થશે. બરાબર. તો આવું કંઈક પરમ તત્વ સાથે જ્યારે એકદમ એકતા અનુભવતો હોય ઋષિ, અને ત્યારે એને જે સૂજે અને પછી પેલા મંત્ર ઉતરે. દાખલા તરીકે શિવ સંકલ્પ સૂક્ત છે યજુર્વેદની અંદર. તમે રુદ્રી તો કરાવતા હોય ને આપણે, તો ભોળાનાથનો અભિષેક થાય, એમાં પહેલા જ અધ્યાયમાં છેલ્લા કેટલાક મંત્રો છે એ શિવ સંકલ્પ સૂક્તના છે. એટલે એમાં છેલ્લે એવું આવે, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. દાખલા તરીકે ઓમ જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમંદૂરી જ્યોતિખાન જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આવું બધા મંત્રના અંતે આવે. મજાની વાત એ છે કે આ મંત્રના દેવતા કોણ છે? તો કે મનો દેવતા. મન એ જ દેવતા છે. બરાબર. અને મન જ બધામાં કારણભૂત છે. ભગવાન ગીતામાં મનને પોતાની વિભૂતિ ગણાવે છે. સુખ દુઃખ માન અપમાન હર્ષ શોક આ તે બધું મનને કારણે છે સાહેબ. એની અસર મન ઉપર જ થાય છે. રાઈટ. અને એટલા માટે મન એ જ દેવતા છે. એટલે આ બધા જ મંત્રો આવી રીતે ઉતર્યા, અને એ પછી એને યોગ્ય કમ્પાઇલ કરી અને વ્યવસ્થિત કર્યા. એટલા માટે વેદ વ્યાસ કહેવાયા. વ્યસ્તાહ વેદાહ અનેન સહ. એટલે ભાઈ આ એકને ઋગ્વેદ કર્યો કે આ હોતા માટે છે, એકને યજુર્વેદ કર્યો એ અધ્વર્યુ માટે છે, કે આ ઉદ્ગાતા માટે છે, સામવેદ છે, અને પછી ચોથો અથર્વવેદ એ બહુ પાછળથી તૈયાર થયો. આવી રીતે મંત્રો અને એ રીતે વેદો આપણા ચારે ચાર તૈયાર. મૂળ તો વેદત્રયી ગણાય. ઋક યજુઃ સામ, આ વેદત્રયી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. સામવેદની તો
1100 કરતાં વધારે શાખાઓ હતી. ઓહો. અને આ બધા જ વેદોની થઈને કેટલી શાખાઓ હતી, મોટાભાગની એમાંથી લુપ્ત થઈ છે. અચ્છા. એટલે એ રીતે આ મંત્રો ઉતરી આવ્યા અને એ મંત્રો ઉપરથી પછી સ્મૃતિઓ અને પુરાણો તૈયાર થયા. બરાબર. સનાતન ધર્મની આ એક આખી હિસ્ટ્રી તમે જુઓ, માનવતાના વિકાસથી લઈને આ અદ્ભુત વેદનું જે જ્ઞાન, રાઈટ. એટલે આપણા માટે ભગવાનની વાણી છે એમ આપણે કહીએ. તો ગીતા એ ભગવાનની જ વાણી છે અને ભાગવત એ પણ ભગવાનની વાણી, ભગવતા પ્રોક્તમ ભાગવતમ એવું કહીએ છીએ. દરેક ધર્મની અંદર પોતાના જે ગ્રંથો હોય એ ઉપરથી ઉતરી આવ્યા છે. આ જ ભાવના, આ જ માન્યતા, આ જ શ્રદ્ધા હોય. સાચી વાત છે. એટલે ઓલું કહે છે ને કે આ શ્રદ્ધાનો જ્યાં હો વિષય, પુરાવાની શી જરૂર, કુરાનમાં ક્યાંય પયંબરની સહી નથી. લોકો માને છે, લોકો માને, એ શ્રદ્ધાની વાત છે. રાઈટ. અને જે લોક કલ્યાણકારી વસ્તુ છે એ તો પરમાત્મા દ્વારા જ પ્રાપ્ત થઈ હોય. ભાઈ, વ્યક્તિનું જો હોય ને તો એની સોચ સંકીર્ણ, લિમિટેડ હોય. જ્યારે ઉપરથી જ્યારે કોઈ વસ્તુ ઉતરી હોય, ભગવાન દ્વારા જ્યારે કહેવાતું હોય, ત્યારે અનંત હોય, એ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવું જ કહેવાતું હોય, અને તો જ ભગવાનની વાણી છે. રાઈટ. બહુ સાચી વાત. હું આજે જ મારા મમ્મી સાથે વાત કરતો હતો. હું કથા સાંભળતો હતો, પ્રિપેરેશન માટે થોડું સાંભળતો હતો. મેં મારા મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે આજથી 20 વર્ષ પછી કથા થશે, આજની પેઢી કથા સાથે રિલેવન્સ ધરાવે છે, કથા સાથે રિલેટ કરી શકે છે? મને એવું લાગે છે ડિફિકલ્ટ છે, કે કાં આજની પેઢીને બોર થાય, કાં સમજાતું જ નથી કે શું વાત થાય છે, કારણ કે એમની પાસે બેઝિક બેકગ્રાઉન્ડ પણ નથી હોતું. આપને શું લાગે છે કે અત્યારથી 20 વર્ષ પછી લોકો સ્પિરિચ્યુઆલિટી સાથે, આપણા ધર્મ સાથે કેવી રીતે જોડાશે? એનું જે તત્વ છે એ તો રહેશે જ. મેં કહ્યું ને, ગંગાજળ છે. રોટલી બનાવો તોય પાણીની જરૂર પડે, ખીચડી બનાવો તોય પાણીની જરૂર પડે, ભાત બનાવો તોય પાણીની જરૂર પડે, તમારે પાઉં બનાવવા હોય, બ્રેડ બનાવવા હોય, દરેક જગ્યાએ પાણીની તો ભૂમિકા છે ને છે જ. તમારે શરબત બનાવવું હોય તોય તે. એટલે જંક ફૂડમાં ક્યાંક ને ક્યાંક પાણીની ભૂમિકા છે ને. એટલે પાણીની જરૂર તો રહેવાની, કારણ કે જળ એ જીવન છે. પણ પેકિંગ બદલાઈ જશે, પ્રસ્તુતિ બદલવી પડશે, ઢંગ બદલવો પડશે. નાઉ Gen Z is not going to come and sit for hours and hours like these people do right now, કે ભાઈ 3-3.5 કલાકના 2 સત્ર ના. શું થતું હતું વિદેશમાં, હું જ્યારે કથા કરવા જતો 80sમાં, તો મોટા ટેન્ટમાં કે હોલમાં કથા હોય તો રાઇટ ઇન ફ્રન્ટ ઓફ વ્યાસપીઠ યુવાનો માટે જગ્યા રિઝર્વ રાખતા, યુવાનો સાંભળે, વડીલો આજુબાજુ બેસતા. હવે એ યુવાનો કથા સાંભળીને મોટા થયા છે. અત્યારે એ મોટા એટલા બધા થયા કે એ લોકો હવે કથા ઓર્ગેનાઇઝ કરે છે, પણ એના બચ્ચાઓ એ રીતે સામે નથી બેસતા, કારણ કે એ લોકો એની યુવાનીમાં સામે બેસીને કથા સાંભળી તો એનામાં એ રુચિ છે, પણ પહેલા એ ચાખ્યું જ નથી, એનામાં એ રુચિ નથી બની. પછી શું કરવાનું કે એક તો મીડિયાના માધ્યમથી એની પાસે જવાનું, સોશિયલ મીડિયાના માધ્યમથી એની પાસે જવાનું, અને પછી કથા સિવાય એના માટે અલગથી ક્વેશ્ચન આન્સર સેશન ઓર્ગેનાઇઝ કરવાનું. તો ઇન્ટરેક્ટિવ એને વધારે બનાવવું પડે. એટલે યુથની પાસે ઘણા બધા ક્વેશ્ચન્સ છે, અને આઈ લવ ધેટ. ઇનફેક્ટ ભાગવત હોય, રામાયણ હોય, ભગવદ્ ગીતા ક્વેશ્ચન આન્સરના રૂપમાં જ છે. પણ વચ્ચેનું અત્યારનું અમારું જે સ્વરૂપ છે કથાનું, એ ઇન્ટરેક્ટિવ નથી રહ્યું. કેટલાક તો એવા બધા વક્તાઓ બાપુ જેવા કે બધા એને ઇન્ટરેક્ટિવ બનાવવાની કોશિશ કરે, જેથી કરીને લોકો ઇન્વોલ્વ થાય. તો એક ક્વેશ્ચન આન્સર સેશન હોય તો મેં જોયું કે શરૂઆતમાં યુવાનો થોડા સંકોચમાં હોય, જલ્દીથી ખુલે નહીં, પૂછે નહીં. પણ 1-2 છોકરાઓ જેની સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ હોય ને, કારણ કે હવે તો કંઈ ધર્મગુરુ તરીકે એની પાસે જવાય નહીં, મિત્રના ભાવે અને મિત્રના રૂપે વાત કરવી પડે. અને પછી એકવાર એને આત્મીયતા થઈ જાય પછી એના બાપાનું ન માને એટલું અમારું માને. એના બાપાને એના મમ્મીને કદાચ કોઈક વાત ન કહી શકતો હોય, એ જ છોકરાઓ એમ કે
ભાઈ શ્રી, કેન આઈ હેવ 10 minutes of yours please? I want to share something with you. અને પછી એને જે કહીએ એ સિરિયસલી સાંભળે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જેમ કહ્યું ને ગીતામાં કે પછી યથેચ્છસી તથા કુરુ, આ તારી સામે રાખ્યું, હવે તું તારા વિવેકથી વિચારી જો બેટા કેવી રીતનું લાગે, પણ મને એમ લાગે છે કે તું આવું કરીશ તો યોગ્ય રહેશે. તો લિવિંગ ઇન વેસ્ટર્ન વર્લ્ડ દે હેવ ડિફરન્ટ ઇસ્યુઝ, તો એને ત્યાંના હિસાબે કરવું પડે. ઇન્ડિયામાં છોકરાઓ એને એ રીતે સમજાવવા પડે, પણ જુદી રીતે એની પાસે જવું પડે. અને એકાદ બે વાર સંકોચ પછી 2 જણાએ પ્રશ્ન કર્યા અને પછી એકવાર ગાડી ચાલુ થાય પછી નેક્સ્ટ એટલે તરત બેઠા હોય ત્યાંથી આમ હાથ ઊંચો થયા કરે, અને પછી 2 હાથ ઊંચા થાય, પછી એક સાથે 5 હાથ ઊંચા થાય, અને પછી 1.5 કલાક નક્કી કર્યો હોય ક્વેશ્ચન આન્સર સેશનનો, એ 2.5 કલાક થાય તો સ્ટોપ થવાનું નામ ન રહે. એટલે જુદી રીતે પહોંચવું પડે. કહેવાનો અર્થ એ છે જેનઝી પાસે એ કથાના મંડપમાં આવીને કલાકોના કલાકો સુધી બેસે, કેટલાક બેસે પણ બહુ ઓછા. કોઈ પણ પેઢીને એવું જ લાગતું હોય કે એના પછીની પેઢી છે ને એ થોડી ઓછી ઇન્ટેલિજન્ટ છે, થોડી આળસુ છે, દરેક પેઢીને એવું લાગતું હોય. તો જેનઝીનો એક બહુ મોટો સવાલ છે. હું ઘણી બધી કોલેજીસમાં જતો હોય, અમે લોકો ટાઉન હોલ ઓર્ગેનાઇઝ કરીએ કે જ્યાં જેનઝી એના વિદ્યાર્થીઓ આવીને મને કાંઈ પણ પૂછી શકે કે દેશ વિશે, પોલિટિક્સ વિશે, ઇકોનોમી વિશે, મીડિયા વિશે કાંઈ પણ પૂછી શકે. તો મને એક છોકરીએ બહુ સરસ મજાનો સવાલ પૂછેલો કે યાર અમને બધા ગાળો આપે છે, અમને બધા જેનઝીને લોકો એવું માને છે કે અમારામાં ઇન્ટેલિજન્સ ઓછું છે, અમારામાં મોટિવેશન ઓછું છે, તમને શું લાગે છે? એવો સવાલ એમણે મને કર્યો. એનો મેં જવાબ પણ આપ્યો. આપ તો ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે પણ ટચમાં છો, દેશ વિદેશમાં જ્યારે કથા કરું ત્યારે ઘણા બધા જેનઝી યુવાનો સાથે ઇન્ટરેક્શન કરવાનું પણ થતું હોય છે. એમના વિશે એવી કઈ વાતો છે જે તમને પ્રભાવિત કરે છે? I love to interact with youth wherever I go, in India or in abroad. સૌથી મોટી વાત એ છે કે એ હિપોક્રેટ નથી, જેવું હોય તેવું કહે છે. અને હું એને કમ ઇન્ટેલિજન્ટ નથી માનતો, ઉલટાના વધારે ઇન્ટેલિજન્ટ છે. સમટાઈમ્સ સોશિયલ મેચ્યોરિટી જે હોવી જોઈએ એ વડીલોને એમ લાગે કે એ નથી, એને કારણે થઈને ટીકા કરે એ વાત જુદી છે. અધરવાઇઝ બહુ સારા છે, કેર કરે છે, એને જે કરવાનું છે કરે. આઈ ઓલવેઝ ટેલ youth is not useless, they are used less. They are not careless, they are cared less. એના ઉપર આપણે જે રીતે ધ્યાન આપવું જોઈએ એ ધ્યાન આપવામાં ક્યાંક આપણે પાછા પડ્યા છીએ. અધરવાઇઝ વેરેવર આઈ ગો, હું છોકરાઓની સાથે જાઉં તો અમારે યુથ કેમ્પ હોય, આઈ પ્લે વિથ ધેમ. અમે એને ગીલી દંડા કે કબડ્ડી શીખવાડીએ તો એમને બોલિંગ ને એ બીજું બધું શીખવાડે, ત્યાંની રમતો. અને ભગવાનની દયાથી કંઈક પ્રભુ એવું આપ્યું છે તો બોલિંગની અંદર એક જ પહેલામાં બધી બોટલ પડી જાય ત્યાંની બધી ઢીંગલીઓ, તો એની હેટ્રિક કરી થોડા સમય પછી. એટલે બધાએ તાળી પાડી. મેં કીધું યુ પીપલ આર માય ટીચર, યુ ટોટ મી ધીસ, સો ધીસ ક્લેપિંગ ગોઝ ટુ યુ પીપલ. કારણ કે એક વિદ્યાર્થી સારા માર્કે પાસ થાય ત્યારે ગુરુ પણ પાસ થતો હોય, ટીચર પણ પાસ થતો હોય. સાચી વાત છે. દેટ ઇઝ હાઉ યુ કમ નિયર. રાઈટ. અને પછી ખુલતા જાય એવી આત્મીયતા થતી જાય ત્યારે. પણ હું એને જરાય ઓછા ઇન્ટેલિજન્ટ નથી માનતો. ડેફિનેટલી નોટ. અને એમ કરીને એનાથી દૂર રહીશું તો એનું નુકસાન અને આપણું નુકસાન અને સમાજનું નુકસાન. સાચી વાત છે. નો, ઇન્ટરેક્શન ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. સાચી વાત છે. એટલે હું તો ઓલવેઝ કહું કે દે હેવ બેટર સેન્સ ઓફ એમ્પથી, બેટર સેન્સ ઓફ જજમેન્ટ, બેટર સેન્સ ઓફ સેલ્ફ અવેરનેસ. એ લોકોને ખબર છે એમને શું જોઈએ છે. અને જેવી રીતે આપે કહ્યું એમ કે દે આર નોટ હિપોક્રિટ્સ. એ લોકોનો સૌથી મોટો જો કોઈ પ્લસ પોઈન્ટ હોય તો જેવું હોય એવું લોકો કહી દે છે. બહુ સાચી વાત છે. સાચી વાત છે. ઘણા બધા લોકો કન્ફ્યુઝડ હોય છે જીવનમાં, શું કરવું શું ન કરવું. કારણ કે આજે ઓપ્શન્સ ઘણા બધા છે, ઇન્ફોર્મેશન ઓવરલોડ છે. સોશિયલ મીડિયામાં 1 કલાકમાં 60 રીલ કન્ઝ્યુમ કરે છે લોકો, બરાબર છે. તો એટલે એટલું બધું નોલેજ લોકો પાસે આવે છે અને એનાથી લોકો ભ્રમિત થઈ જાય છે કે શું કરવું શું ન કરવું. હું જસ્ટ પરમ દિવસની એક વાત કહું. મેં એક જેનઝી બાળકની એક પોસ્ટ વાંચી. એને લખ્યું હતું કે આઈ ડોન્ટ નો. વેન સમબડી આસ્ક્સ મી હાઉ ડુ આઈ ફીલ, આઈ ડોન્ટ નો. વેન સમબડી આસ્ક્સ મી વોટ ડુ આઈ વોન્ટ ટુ ડુ, આઈ ડોન્ટ નો. આઈ વિશ દેટ આઈ હેડ સમથિંગ ટુ સે બટ આઈ કેન સે નથિંગ બટ આઈ ડોન્ટ નો. એટલે મને બહુ કરુણા લાગી કે એની પાસે આઈ ડોન્ટ નો સિવાય કહેવા માટે કંઈ છે નહીં.
તો આવી સ્થિતિમાંથી કોઈ બહાર કેવી રીતે આવે અને ઘણી વાર આધ્યાત્મ તો બે વાક્ય બોલી લે, સરખું બોલે પણ ખરા, પણ પછી છેલ્લે કમ્પ્લીટ કરે, આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો. હા, યસ. તો આમાંથી બહાર કેવી રીતે આવે? આધ્યાત્મ સ્પિરિચ્યુઆલિટી કેવી રીતે હેલ્પ કરી શકે? મનનું કોન્સન્ટ્રેશન બહુ હવે ઘટી ગયું અને એ ઇમ્પેક્ટ છે આ ટેકનોલોજીનો. રાઈટ. ઓલું ક્યાં તો 3.5 કલાક સુધી લોકો કથામાં બેસતા હતા, હવે એ ઘટવા માંડ્યું. કથા સાંભળતા સાંભળતા ફોન ઉપર ધ્યાન જાય, અથવા તો વચ્ચે બીજી રીતે વાત કરી લે બાજુમાં બેઠા હોય એની સાથે. મને એમ લાગ્યા કરે કે હું મારા યુવા મિત્રોને એમ કહું કે બેટા તમે વાંચો, મોબાઈલ ફોન માટે થઈને એક સમય નક્કી કરો, ઠીક છે આટલો સમય, પછી વાંચશો તો એનો ફાયદો બહુ થશે. અને આ જે કન્ફ્યુઝન છે ને એ બધા ઘણા બધા ઓછા થશે. અને વાંચ્યા પછી જરાક બધું જ છોડી અને ફોન ફાસ્ટિંગ રાખો એક દિવસ. ન્યૂ ટર્મ, વેરી વેલ સેડ, ફોન ફાસ્ટિંગ. ફોન ફાસ્ટિંગ, કે આજે આઈ એમ ફાસ્ટિંગ ટુડે, આઈ એમ નોટ ગોઈંગ ટુ યુઝ માય સેલ્ફ ઓન ટુડે. કોઈ કદાચ એમ કે ગઈકાલે મેં તને કેટલા ફોન કર્યા, સોરી આઈ વોઝ ફાસ્ટિંગ. તો એનાથી બહુ હેલ્પ થશે. એ દરમિયાન તમે તમારી સાથે રહો. એક ઓલાએ બહુ સરસ કહ્યું કે હમણાં 3 દિવસ સોશિયલ મીડિયાના અંતે બધું બંધ હતું ને, અને ફોન બધા બંધ હતા, એટલે ઘરવાળાની સાથે ઇન્ટરેક્શન થયું, ખબર પડી ઘરમાં સારા માણસો છે. મારી આજુબાજુમાં પણ સારા માણસો છે. કારણ કે આપણે વર્ચ્યુઅલી દુનિયા સાથે કનેક્ટ થતા જઈએ, સારી વાત છે, રાઈટ, પણ નજીકનાથી ડિસ્કનેક્ટ થઈ જઈએ એ સારી વાત નથી. રાઈટ. ટેકનોલોજીને ગાળો દેવાથી કંઈ નહીં થાય. એક્ઝેક્ટલી. માત્ર ટેકનોલોજીનો ઉપયોગ વિવેકપૂર્વક કરવાનું શીખવું પડશે. સાચી વાત છે. બાકી ફોન કંઈ ખરાબ છે એવું નથી. રાઈટ. સોશિયલ મીડિયા ખરાબ છે એવું કંઈ નથી. માત્ર વિવેકપૂર્વક આપણે એનો ઉપયોગ કરીએ અને એની એક મર્યાદા રાખીએ સમયની, અને શું ઉપયોગ કરવો છે, શું કેટલો કરવો છે, રાઈટ, આ બધું જો જાણે તો ક્યાંના ક્યાં પહોંચાય એવું છે. દુનિયા બહુ સારી છે અત્યારે તો, કેટલી સગવડ થઈ ગઈ છે, અદ્ભુત છે. આપણા સનાતનના અમુક નિયમો કે અમુક સિદ્ધાંતો અત્યારની પેઢીને ખરેખર બહુ પ્રાસંગિક લાગે છે. જેવી રીતે કે ધ રૂલ ઓફ કર્મા, આનું પાશ્ચાત્ય પશ્ચિમીકરણ થઈ ગયું, એટલે લોકો કર્મા કે આપણે કર્મની વાત કરીએ. તો કર્મનો કોન્સેપ્ટ અત્યારના યુથને બહુ પ્રભાવિત કરે છે કે ભાઈ તમે જેવું કરો એવું તમને તમારે કર્મ ભોગવવું પડે. પણ થોડા કન્ફ્યુઝ પણ છે, અને જાણવાનો પ્રયત્ન એટલા માટે નથી કરતા કારણ કે એની માટે ધર્મશાસ્ત્રો ખોલવા પડે, જેની માટે કાં સમય નથી, કાં રુચિ નથી. તો કર્મ અને કર્મફળ એનું સિદ્ધાંત શું? ઘણા એવું કે અહીંયાનું અહીંયા જ છે, આજીવનના કર્મો અહીંયા ભોગવીને જવાના છે. ઘણા લોકો એવું કે આજીવનના કર્મો તમને નેક્સ્ટ જન્મમાં ભોગવવા પડશે, કે તમે પહેલા કોઈ સારા કર્મો કર્યા હોય તો એના અત્યારે બેનિફિટ્સ મળશે. આપના હિસાબથી કર્મ અને કર્મફળનો સિદ્ધાંત શું? પહેલી વાત, શાસ્ત્ર અનુસાર અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અશુભ જે કંઈ કર્મ કર્યું હોય અવશ્ય ભોગવવું પડે આ જ લાઈફમાં. એ હવે કહું. ઓકે. મેન વાત એ છે કે દરેક કર્મનું ફળ હોય છે, ભોગવવું પડે. હવે કર્મના 3 પ્રકાર: કર્તવ્ય કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. હું અત્યારે જે કરી રહ્યો છું એ કર્તવ્ય કર્મ, ક્રિયમાણ કર્મ. હું અત્યારે જે કરી રહ્યો છું, હું કરી ચૂક્યો, પણ હજી મને એનું ફળ નથી મળ્યું. ઇટ વિલ ટેક સમ ટાઈમ. દરેક વસ્તુને પાકતા થોડી વાર લાગે, અને દરેક વસ્તુને અલગ અલગ. ભજીયા જેટલા જલ્દી તૈયાર થઈ જાય, બટેટા વડાને બનાવવામાં થોડોક સમય લાગે. કેટલાક કર્મ તુરંત ફળ આપી દે, પણ કેટલાક કર્મને પાકતા વાર લાગે, એટલે થોડા સમય પછી ફળ આપે. પણ હું કરી ચૂક્યો છું એટલે એ જમામાં પડ્યું રહે ત્યાં. સેવ કરી નાખતા હોય ને આપણે, એમ એને સંચિત કર્મ કહેવાય. સંચય કરેલો છે. હવે સંચિત કર્મ છે એનો સંચય થયો છે, એકઠા થયા છે. એમાંથી જેમ જેમ પાકતા જાય તેમ તેમ ફળ મળતું જાય. પણ મારું જીવન પૂરું થઈ ગયું, મૃત્યુ આવ્યું, અને હજી કેટલાક કર્મનું મને ફળ મળ્યું જ નથી જે મેં આ જન્મમાં કર્યા છે. બરાબર. તો કોન્સેપ્ટ એ છે કે મૃત્યુ પછી કશું જ સાથે નથી આવતું, આ કરેલા કર્મ સાથે આવે છે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ.
એ સાથે લઈને જવાનું છે. હમ. એટલે જ કહે છે ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકા. કેટલું અદ્ભુત કહ્યું છે હમ. કે આ ધન છે ને એ જમીનમાં જ પડ્યું રહી જશે. પશુ हाथी घोड़ा वो बंधे रह जाएंगे. आजकल BMW और मर्सिडीज बेंज ये गराज में જ રહી જશે. અર્થી में ही जाते हैं. તો પછી પત્ની સાથે આવશે ક્યાં સુધી? બોલે ઘરના દરવાજા સુધી. રાઈટ. પછી સમાજના બીજા બધા લોકો રામ નામ સત્ય હે કહેતા લઈ જશે જના સ્મશાને. ક્યાં સુધી સાથે આવશે? સ્મશાન સુધી. ઓકે, પછી તો એ બધા સ્મશાનમાં મૂકીને આવતા રહે. તો આપણો દેહ ચિતા ઉપર બીજું કોઈ ચડતું નથી, દેહ જ ચડે છે, શવ. તો એ કે દેહ જેને તમે આટલો પ્રેમ કરો છો તમારા શરીરને, એ પણ સાથ આપશે તો ક્યાં સુધી? બોલે ચિતા સુધી. પછી એ બળીને રાખ થવાનું. કેટલી સરસ વાત કહી કે બાળક જન્મે ત્યારે એનું જેટલું વજન હોય ને, માણસ મરે અને પછી એને બાળી નાખે પછી એના રાખનું વજન કરો તો એટલું જ થાય. જન્મ્યો ત્યારે જેટલું વજન હતું એટલું જ પાછું, પણ હવે રાખનો ઢગલો થઈ ગયો. પછી આગળ તો કે બીજું કોઈ નથી આવતું. કર્માનુગો ગચ્છતિ જીવ એકા. કરેલા કર્મ જ સાથે જાય. રાઈટ. અને એ કર્મને લઈને જાય એના આધારે પછી એની ડેસ્ટિની તૈયાર થાય. એને કહેવાય પ્રારબ્ધ કર્મ. અને ડેસ્ટિની અનુસાર 3 વસ્તુ નક્કી થઈ જાય. સતિકર્મ વિપાકે જાત્યાયુ ભોગાહ. જાતિ, આયુષ્ય ને ભોગ. જાતિ કયા યોનિમાં કયા મા બાપને માધ્યમથી કઈ જગ્યાએ મને જન્મ મળશે, બરાબર, આ નક્કી થઈ જાય. બરાબર. આપણે આપણા મા બાપને સિલેક્ટ કરી શકીએ નહીં. વિચ બોડી આઈ વોન્ટ. કોઈ એમ કીધું કે નહીં મને તો ફિમેલ બોડી જોઈએ અથવા તો મને મેલ બોડી જોઈએ? ના. કઈ યોનિમાં ક્યાં કયા મા બાપથી? પછી તો ઇન્ડિયામાં પણ જન્મે ને ક્યાંક ઝૂંપડામાં જન્મે અને કોઈક શ્રીમંતને ત્યાં જન્મે. અને જો એ મને સ્વતંત્રતા હોત તો પછી ઘણીવાર છોકરાઓ કહે ને હસતા હસતા તો સીધા અમેરિકામાં જ જન્મત. એટલે આ કઈ વિઝાની કઈ માથાકોટ ના રહે. આ H1 ની ને જે બધી તકલીફ થાય છે અત્યારે એ બધી કઈ માથાકોટ જ ના રહે. પ્રારબ્ધ અનુસાર એ નક્કી હોય છે. વાહ. બીજું આયુષ્ય નક્કી હોય. જાતિ, આયુષ્ય. પ્રારબ્ધ અનુસાર આ જીવાત્માને કેટલા આયુષ્યની જરૂર છે એ નક્કી હોય. અને ત્રીજું ભોગાહા. ભોગમાં બંને વસ્તુ આવી જાય. કેટલા સુખ ભોગવવાનું અને કેટલું દુઃખ ભોગવવાનું, બરાબર, એ બંને આવી જાય. એટલે જાતિ, આયુષ્ય અને ભોગ આ 3 વસ્તુ પ્રારબ્ધ અનુસાર લઈને. આપણે એમ કહે ને કે ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જાય છે. સાચું છે, ભૌતિક રીતે સાચું છે, પણ એક રીતે જોઈએ તો ખાલી આવતાય નથી ને ખાલી જતાય નથી. કંઈક લઈને આવીએ છીએ. શું? તો કે પ્રારબ્ધને લઈને આવીએ છીએ. અને કંઈક લઈને જઈએ. શું? પેલા કર્મો જે હજી જેનું ફળ નથી મળ્યું એ બધા સાથે લઈને જઈએ છીએ. એટલે આવી એક કર્મની થિયરી. આ રીતે આ માળખું અત્યાર સુધી હું ક્યાંય પણ નથી સમજી શક્યો. એટલે જે જવાબ મારે જોઈએ છે અને જે જવાબ મારે લોકો સુધી પહોંચાડવા છે એ જ જવાબ મને મળે છે. અને ખૂબ ખૂબ આભાર કે આવી રીતે ખુલીને આપ આ જે બધા જવાબો આપો છો. હવે એક સવાલમાં વધારે એ થાય, એક એડ ઓન કરું કે જે નવો જન્મ થયો છે, હવે એને તો ખબર નથી કે એમને પહેલાના જન્મમાં શું ખોટું કર્યું, શું સાચું કર્યું. જે ખોટું કર્યું છે એના કર્મ જે હવે ભોગવવાના આવે છે એને બિચારાને ખબર નથી. રાઈટ. તો આ અન્યાય ન લાગે કે આ તો નવું શરીર છે, નવો જીવ છે, નવું જીવન છે, નવા વિચારો છે, એને શું લેવા દેવા કે જે ખોટા કર્મો પહેલા કર્યા હોય એના ફળ અત્યારે ભોગવવા પડે? ગુડ ક્વેશ્ચન. આપણે ત્યાં યર એન્ડિંગ કયું છે? માર્ચ, 31 માર્ચ. એકાઉન્ટ 31 માર્ચ એન્ડ થાય. 31 માર્ચ એન્ડ થાય ને? હા. એટલે તમે એકાઉન્ટ્સ બધા ક્લોઝ કરો. હા. બેલેન્સ તો કંઈ ને કંઈ હોય ને. કેરી ફોરવર્ડ કરો ને એકાઉન્ટ્સની દ્રષ્ટિએ. હા. એ કેરી ફોરવર્ડ થાય છે. રાઈટ. અને પછી નવા વર્ષની એકાઉન્ટ્સ બુક ચાલુ કરો, બ્રોડ ફોરવર્ડ કરવું પડે છે. હા. વહી વાલા હિસાબ હે. પણ પછી ઈ વર્ષનો ધંધો કરવાની તમને સ્વતંત્રતા, ધેટ ઇઝ ફ્રી વિલ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, જે કહે છે ને ગીતામાં ભગવાન. હવે તું આગળનું કર. શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ ધર્મ તને સમજાવે છે. શું કરાય શું ન કરાય કાનૂન તને સમજાવે છે. શું કરાય શું ન કરાય સમાજના નીતિ નિયમો તને કહે છે. સી, મનુષ્ય છે એ એક બુદ્ધિમાન પ્રાણી છે,
આ પૃથ્વી ઉપરનું હમ. સૌથી બુદ્ધિમાન પ્રાણી. એટલે એને સુનિયંત્રિત કરવા માટે અને જીવન સુવ્યવસ્થિત ચાલે એ માટે આ 3 સત્તાઓ કામ કરે છે: હમ. રાજ્ય, સમાજ અને ધર્મ. ધર્મ. ધર્મના પાપ અને પુણ્ય, હમ. સમાજના નીતિ નિયમો, રીતિ રિવાજો, હમ. અને રાજ્ય એટલે કે સરકારના કાનૂન અને વ્યવસ્થા. હમ. આ ત્રણેય અનુસાર ચાલવું પડે ને. હમ. જે ધર્મને ન માને તો એ ઘણા સમાજને માને છે. હમ. સમાજની પણ જેને ન પડી હોય તો કાનૂનને તો માન આપવું જ પડે, માનવું જ નહીં તો પડે. સીધા પકડીને જેલમાં જેલમાં. પનિશમેન્ટ જે હોય તે રાઈટ. થાય જ. હમ. તો ફ્રી વિલ છે, કારણ કે સ્વતંત્રતા છે, અહીંયા હમ. ફ્રીડમ છે, પણ ફ્રીડમની સાથે સાથે જવાબદારી જોડાયેલી છે. હમ. જે સ્વતંત્રતા જવાબદારી રહિત હોય એ સ્વચ્છંદતા થઈ જાય. હમ. એટલે સ્વતંત્ર હોઈએ સારી વાત, સ્વચ્છંદ હોઈએ બનીએ એ સારી વાત નહીં. હમ. એટલે ફ્રી વિલ છે. રાઈટ. ભગવાન કહે છે કૃષ્ણ ગીતામાં પણ, યથેચ્છસી તથા કુરુ, પણ મેં તને સમજાવ્યું હમ. કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું સારું છે, શું Right. ખરાબ છે. રાઈટ. એટલે પછી પાછા નવા કર્મ કરે અને હમ. that પાછો એ વર્ષનું જે કંઈ પાછો કે આ વર્ષે આટલું કમાણા અથવા તો આ વર્ષે આટલા ખોયા, બરાબર. એ જેમ યર એન્ડિંગ આવે અને પછી જેમ સર્વૈયું કાઢીએ, બરાબર. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણને જે બતાવે એમ ચાલતું રહે. ક્યાં સુધી? જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી. હમ. સલ્વેશન, મોક્ષ, એ કેવી રીતે થાય? હમ. ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ. યસ. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ એવું શાસ્ત્રો કહે છે. જ્ઞાન થકી જ મુક્તિ થાય. જ્ઞાની હોય છે ને એ ક્રિયમાણ કર્મ જ્યારે કરે ત્યારે હું નથી કરતો, હું તો એક કરાવડાવે છે ભગવાન. યંત્ર છું. હમ. પરમાત્મા હમ. બધું કરે છે, એ કરાવે છે. હમ. આ કોણ કે? જે ભગવાનના પ્રત્યે સમર્પિત હોય, બરાબર. હે ને? એટલે કરતાપણાનું એને અભિમાન પણ ન રહે હમ. અને કર્મ ફળની ઈચ્છા પણ ન રહે. બરાબર. એટલે ક્રિયમાણ કર્મ એ રીતે કરતો હોય. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન કહે છે ને ભગવાન હમ. અર્જુનને. હમ. તો નિમિત્ત બન મયે વેતે નિહતા પૂર્વમેવ. આ બધાને મેં પહેલાથી કાળ સ્વરૂપ હું છું અને મારા દ્વારા મરેલા જ છે, તારે તો ખાલી નિમિત્ત બનવાનું છે. બરાબર. હસ્તિનાપુરના રાજ્ય માટે લડીશ તો પાપ લાગશે, હમ. કારણ કે એમાં તને સત્તાનો સ્વચ્છંદ છે. અને સ્વચ્છંદતા. સંપત્તિનો હા. મોહ સ્વાર્થ. થયો હા. અને એ આસક્તિને કારણે, એ Right. સ્વાર્થને કારણે તું હા. લડે છે. નહીં, તું નિમિત્ત બનીને તારું જે નિયત કર્મ છે, નિશ્ચિત થયેલું કર્મ છે, તારી જે ડ્યુટી છે એને તું પરફોર્મ કર. હમ. તો ક્રિયમાણ કર્મ જ્ઞાની એ રીતે કરે એટલે એને બાંધે નહીં. સંચિત કર્મમાં આગ લાગી જાય. જ્ઞાન અગ્નિ છે એમ કીધું ને હમણાં, આગ લાગી જાય. એટલે સંચિત કર્મ બળીને ભસ્મ થયા. આની બેલેન્સ, કારણ કે હવે આ બાંધશે નહીં. સી, ક્રિયા અને કર્મમાં પણ ફેર છે, આ સમજવાની જરૂર છે. શું ફરક છે? ક્રિયા એ પ્રકૃતિના સ્વભાવરૂપ સહજ થઈ રહી છે. દિલ ધડકે છે કે નહીં? આપણે માના ગર્ભમાં હતા ત્યારથી દિલ ધડકે છે અને પેદા થયા ત્યારથી શ્વાસ ચાલુ થયા છે. રાતના સૂઈ જાઓ છો ત્યારે શ્વાસ ચાલે છે, દિલની ધડકન ચાલુ છે, ચયાપચયની ક્રિયા ચાલુ છે. કેમ? શરીર પ્રકૃતિનું સ્વરૂપ છે અને પ્રકૃતિના સહજ સ્વભાવરૂપ ક્રિયા થઈ રહી છે. એમ કહે છે ને, ઇટ્સ ઓલ હેપનિંગ. પણ એ પ્રકૃતિના સહજ સ્વભાવરૂપ જ્યારે ક્રિયા થઈ રહી હોય એની અંદર હું કરું છું, અજ્ઞાનને કારણે આવો કરતા ભાવ મને થાય ત્યારે એક કર્મ બને. એટલે નરસૈયો કહે છે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. યુવાનોએ જો જોયું હોય તો ગામડામાં જ્યારે બળદગાડું ચાલતું હોય અને એ ગાડાને બળદ ખેંચીને જતા હોય ત્યારે
તડકો ન લાગે એટલા માટે નીચે નીચે છાયામાં પેલું કૂતરું ચાલતું જાય અને કૂતરું એમ સમજે કે હું આ ગાડું ખેંચું છું. એના જેવું એક અજ્ઞાન છે કે હું આ બધું કરું છું. તો હું કરું છું આવું જ્યારે થાય ત્યારે એક કર્મ બને, નહીં તો ક્રિયા છે. ક્રિયામાં બાંધવાની તાકાત નથી, બાંધે છે કર્મ. તમે જોજો, પુણ્ય ક્રિયા અને પાપ ક્રિયા એવું તમે ક્યારેય નહીં બોલો. પુણ્ય કર્મ અને પાપ કર્મ એવું બોલો તમે. કારણ કે પુણ્ય અને પાપ એ કર્મ સાથે જોડાયેલી વસ્તુ છે, ક્રિયા સાથે. ક્રિયા ન્યુટ્રલ હોય. જો સમજાય તો આ ફિલોસોફિકલ છે વાત, પણ 3 વસ્તુ કે ક્રિયા એ પ્રકૃતિનો સ્વભાવ છે, થઈ રહી છે. ઇટ્સ ઓલ હેપનિંગ. સૂરજ આવે, ખીલે ને અસ્ત થાય ને ઉદય થાય ને ચોમાસું આવે ને જાય ને ઋતુઓ બદલાય ને વગેરે વગેરે. એ પ્રકૃતિના સ્વભાવરૂપ ક્રિયા છે. ગતિ એ પ્રકૃતિનો પરિચય છે. બધું જ ગતિશીલ છે. આપણે અહીંયા બેઠા છીએ ત્યારે મારા શરીરના કોષો કેટલા ગતિ કરે છે. બધું પરમાણુનું જ બનેલું છે. અને દરેક પરમાણુની અંદર જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ પેલો ઇલેક્ટ્રોન તો કેટલો આંટા મારે છે, જેમ કૃષ્ણની આજુબાજુ ગોપીઓ રાહડા રમતી હોય. બધું જ ગતિશીલ છે. પ્રકૃતિમાં બધું જ ગતિશીલ છે. એટલે ગતિ એ પ્રકૃતિનો પરિચય છે, ક્રિયા પ્રકૃતિનો સ્વભાવ છે, અને પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. એવરીથિંગ ઇઝ ચેન્જિંગ, રાઈટ? એટલે એ ક્રિયા છે એ ન્યુટ્રલ હોય છે. પણ એમાં જ્યારે હું ગાડી ન્યુટ્રલમાં હોય ને પછી તમે ક્લચ દબાવીને ગિયર ચેન્જ કરો, ફર્સ્ટમાં નાખો, હવે ગતિ થઈ. અને પછી જેમ મોશનમાં આવે ગાડી, તો એ રીતે ક્રિયમાણ કર્મ બાંધે નહીં, કારણ કે હું કરતો નથી. આવા જ્ઞાની એને ખબર છે કે બધું થઈ રહ્યું છે. સંચિત કર્મમાં તો કે જ્ઞાનની અગ્નિ આગ લાગી જાય, અને પ્રારબ્ધ જ્ઞાની હસતા હસતા ભોગવી લે. ભોગવવું જ પડે. જ્ઞાનીએ પણ પ્રારબ્ધ ભોગવવું પડે. આ પ્રારબ્ધ ભોગવાઈ ગયું, બેલેન્સ 0. સંચિત કર્મમાં આગ લાગી ગઈ, બેલેન્સ 0. ક્રિયમાણ કર્મ કરતાપણાના ભાવથી રહિત થઈને કર્યા, બેલેન્સ 0. ત્રણેયમાં બેલેન્સ 0, મુક્ત, સલ્વેશન. તો અગર કોઈ જ્ઞાની છે, પ્રામાણિક છે, નીતિમત્તા છે, પણ નાસ્તિક છે, ખૂબ જ્ઞાની છે, તો એને મુક્તિ ન મળે? આપણે ત્યાં સાંખ્ય દર્શન છે ને એ નિરીશ્વર છે. એમાં ઈશ્વરનો કોન્સેપ્ટ જ નથી. જે મેઇન સાંખ્ય દર્શન છે એમાં પુરુષ અને પ્રકૃતિની જ વાત છે. એટલે તમે ઈશ્વરને સ્વીકારો કે ન સ્વીકારો એની તમને સ્વતંત્રતા છે. હાજી, સનાતન ધર્મની બ્યુટી આ છે. એમાં કેટલાક નિરીશ્વર દર્શનો પણ છે. પણ માણસને તો સ્વીકારવો જ પડે છે. એટલે એની સાથે તમે કેવી રીતનો વ્યવહાર કરો છો, એ તમારા કર્મ છે, એ બહુ મહત્વના છે. હમણાં જ આપણે વાત કરતા હતા નીતિ અને ધર્મની, કે નીતિ એક વ્યવસ્થા છે, સારી વાત છે, પણ ધર્મ છે એ જોડે છે એક માણસને બીજા. એક સરસ દ્રષ્ટાંત છે એનું, ગમશે. એક બેનને એની સાસુએ ઘી લેવા મોકલી. મહેમાન આવવાના હતા, બધાને જમાડવાના હતા, લાડવા કરવાના હતા. બીજા બેટા ઘી લઈ આવો. જૂના જમાનાની વાત છે. એ બેન ગઈ ઘી લેવા તપેલી લઈને. અત્યારે તો બધા પેકિંગમાં આવે છે ને બધું. તો એ તપેલી લઈને ઘી લેવા ગઈ. જ્યાંથી ઘી લેતી તે વેપારીને કહ્યું કે કાકા 1 કિલો ઘી આપો. વેપારીએ કહ્યું કે હા બેન લાવ બાપા. એટલે પેલા તપેલીનો ધડો કરે. ધડો એટલે શું ખબર જનજીને? નહીં ખબર હોય. કારણ કે તપેલી લઈને ગઈ ને, અને તપેલીમાં ઘી તોડવાનું છે, તો પેલા તપેલીનું વજન કરવું. બરાબર? નહીં તો ઘી સાથે તપેલીનું વજન પણ આવી જાય. બરાબર. એટલે પેલા તપેલીનું વજન કરવું પડે. બંને પલ્લા સ્થિર થયા કે આટલા વજનની તપેલી છે, આટલા વજન અહીંયા મુકાયા, એને ધડો કર્યો કહેવાય. પછી આમાં 1 કિલોનું કાટલું મૂકે, વજન મૂકે, અને આમાં કિલો ઘી ભરે. એટલે જોખીને આપે ને. આ જૂની એટલા માટે મેં કહ્યું જૂના સમયની વાત છે. એટલે એ 1 કિલો ઘી જોખી અને વેપારીએ પેલી બેનને આપ્યું. હવે એ બેને પૈસા કાઢતી હતી ને એ વેપારીને આપતી હતી 1 કિલો ઘીના પૈસા,
અને આમ તપેલી પકડી અને પછી પાછું પોતાનું પાકીટ હરખું મૂકવા જાય ત્યાં એક તો ઘી થોડું ચીકણું હોય ને, તપેલી હાથમાંથી પડી અને ઘી ઢોળાઈ ગયું બજારમાં. અને પેલી બિચારી એકદમ ટેન્શનમાં આવી ગઈ. હવે ઈ બેનને પેલા વેપારીએ ઘી આપવું જોઈએ કે ના આપવું જોઈએ? મોરલી આપવું જોઈએ. હું વેપારી હોય તો હું આપું. એટલા માટે જ આ પ્રશ્ન છે. જો એ વેપારી ઘી આપવાની ના પાડે, હા, કારણ કે વેપારીની ભૂલ નથી એમાં, એટલે કાનૂની તરીકાથી રોંગ નથી અગર ના આપે તો, પણ મોરલી ના આપે હા તો વેપારી નીતિવાન છે. નીતિવાન નીતિ છે. ના પાડે. વાહ, સમજી ગયો. પણ જો મારાથી ઢોળાઈ ગયું હોત તો મારે આપવું જ પડ્યું હોત ને. આમ સમજીને આપે તો એ ધર્મવાન છે. વાહ ભાઈ વાહ, સમજી ગયો. નીતિમાં અને ધર્મમાં આટલો ફરક છે. હા, અને વેપારી જો આપે છે 1 કિલો ઘી જોખીને પેલી બેનને, તો પેલી બેનની આંખમાં આનંદના આંસુ આવી જશે. અને એ કહેશે કે અંકલ તો અત્યારની બેન કે બોલી, આપણે ઈ બેનની વાત કરીએ છીએ. એટલે કહેશે કે કાકા ધન્યવાદ, તમે આજે મને બચાવી લીધી. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બેટા બેન કાંઈ વાંધો નહીં, કાકા હું તમારા પૈસા આપી દઈશ ધીમે ધીમે કરીને. કે બેન કાંઈ વાંધો નહીં, જ્યારે થાય ત્યારે આપી દેજે ને. હવે એ બેન એના પૈસા રાખવાની નથી. 10 રૂપિયા 5 રૂપિયા કરીને એના ઘીના પૈસા આપી દેવાની છે. વેપારીને પૈસા મળી ગયા. અને એ બેન હવે બીજા કોઈ વેપારીની પાસે જશે? આવો નાતો બંધાયો આ જ દુકાનથી માલ લેવાની. એટલે વેપારીને નુકસાન થયું કે ફાયદો થયો? નીતિ એક વ્યવસ્થા છે, જ્યારે ધર્મ આ કામ કરે. વાહ ભાઈ વાહ, વાહ, આખી ગુથ્થી સુલઝાઈ ગઈ, સમજાઈ ગયું. અત્યારની યુવા પેઢીમાં ડિપ્રેશન ટર્મ હવે એક આઈડેન્ટિટી બની ગઈ કે તમે એક સર્ટન વે ફીલ કરતા હોય તો ડિપ્રેશન એક નામ જોડાઈ ગયું છે ને. મેન્ટલ હેલ્થની અત્યારે બહુ ખુલીને વાતો થાય છે. તો ઘણા બધા લોકો ડિપ્રેસ્ડ ફીલ કરતા હોય કે લો ફીલ કરતા હોય, ઘણા બધા કારણોસર. અને હવે એક આઈડેન્ટિટી બની ગઈ છે ને, તો લોકો આઈડેન્ટિટી સાથે બહુ ઝડપથી જોડાઈ જાય. પહેલાં એવી કોઈ લોકોને ખબર ન પડતી, તણાવ છે કે ટેન્શનમાં છે એ વાતો હવે ડિપ્રેશન સાથે જોડાઈ જાય અને વધારે ઘૂસતા જાય છે. આની સાથે કેવી રીતે ડીલ કરવું અને કેવી રીતે સ્પિરિચ્યુઆલિટીમાંથી હેલ્પ મળી શકે? એટલા માટે ભગવદ્ ગીતાની જરૂર છે ત્યાં. ગીતા ઇઝ નોટ જસ્ટ અ સ્પિરિચ્યુઅલ પુસ્તક કે બુક છે ને ધાર્મિક પુસ્તક છે એમ નહીં. સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ ગીતા શીખવાડે. અત્યારે શું થાય છે કે આપણે બહુ વધારે પડતા વિચારીએ છીએ. જેટલી વિચારની જરૂર છે, જેટલી લોજિકની જરૂર છે, એટલી જ શ્રદ્ધાની પણ જરૂર છે. જેટલા વિચારની જરૂર છે એટલી લાગણીની જરૂર છે. ભગવાને આપણને બંને આપ્યા છે ને. આપણને બુદ્ધિ પણ આપી છે ને આપણને હૃદય પણ આપ્યું છે. The most vital organs in our body is heart and brain. And brain is the most complicated organ in our body. But if someone is brain dead, still is living. Organs are alive, heart alive. Because heart is alive. But if heart is failed, gone. તો હાર્ટની વાત આવે ત્યારે ઇમોશન્સની વાત આવે અને બ્રેનની વાત આવે ત્યારે વિચારની. તો આપણે એટલા બધા અત્યારે બુદ્ધિના વિકાસ તરફ ધ્યાન આપીએ છીએ અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એનાથી બુદ્ધિ તો જબરજસ્ત બહુ ઊંચી. આજથી 50 વર્ષ પહેલા ના 50 વર્ષના માણસની પાસે જે બુદ્ધિ હતી એના કરતા અત્યારના 15 વર્ષના છોકરાની પાસે વધારે બુદ્ધિ છે. એ તો પક્કા. આઈક્યુ ખૂબ વધ્યો છે. યસ, નોલેજ છે. પણ વોટ અબાઉટ ઇક્યુ? કેન આઈ મેનેજ માય ઇમોશન્સ? હું મારી નિષ્ફળતાને પણ પચાવી શકવો જોઈએ, મારી સફળતાને પણ પચાવી શકવો જોઈએ. મારા જીવનમાં પ્રતિકૂળતા આવે તો મારે એને પણ ફેસ કરવા તૈયાર રહેવું જોઈએ. અને અનુકૂળતા છે તો હું બહુ ઉડવા ના માંડું, અભિમાની ન થાઉં, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભવ જયા જયો, ત્યાં ગીતાના વચનો યાદ આવે. એટલે હાર્ટ અને બ્રેન એ બંનેની વચ્ચેનું સંતુલન, મન અને બુદ્ધિ, ઇમોશન્સ એન્ડ થોટ્સ, એ બંનેની વચ્ચેનું
એક સંતુલન જળવાવું જોઈએ. હમ, અને એ કૃષ્ણ કહે છે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય હમ, નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. હમ, હમ, તું મન અને બુદ્ધિ બંને મારામાં એની મારી સાથે કનેક્ટ કર અને તો તું મારામાં જ રહીશ. મારામાં રહીશ એટલે આનંદમાં રહીશ, હમ, સુખમાં રહીશ, મોજમાં રહીશ, ઓલવેઝ પોઝિટિવિટીમાં રહીશ. યસ આઈ કેન ડુ ઇટ બાય ધ ગ્રેસ ઓફ ગॉड. હમ, देखो विश्वास के बिना संसार चलता नहीं है. હમ, વિશ્વાસ હોવો જોઈએ આપણને. એટલા માટે વિશ્વાસ એટલે શંકર, હમ, એ જ કલ્યાણ કરે. રાઈટ, શંકર એટલે હા. વિશ્વાસ. રાઈટ, વિશ્વાસ ના હોય તો જીવન નરક થઈ જાય. એટલે વિશ્વાસ મને હોવો જોઈએ મારા પોતાનામાં, વિશ્વાસ હોવો જોઈએ મારા પોતાના જે છે એમાં, એમના, હા, અને વિશ્વાસ મને હોવો જોઈએ પરમેશ્વરમાં. હમ, હમ, માનસો તો સારી વસ્તુ છે. હમ, હું એકવાર વિદેશમાં ક્યાંક હતો અને મેં કોઈ ચર્ચની બહાર એક બોર્ડ ઉપર લખેલું જોયું, આઈ ડોન્ટ ક્વેશ્ચન યોર એક્ઝિસ્ટન્સ ગોડ. હમ. ભગવાન કહે છે ઇન્સાન, આઈ ડુ નોટ ક્વેશ્ચન યોર એક્ઝિસ્ટન્સ, Why do you question mine? આઈ બિલીવ ઇન યુ. હા, 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 અને એટલા માટે આપણા માટે એ બધી વ્યવસ્થા કરે છે. ઇફ વી ડોન્ટ બિલીવ હિમ હા, હા, ઇટ્સ ઓકે, રાઈટ, હી ડોન્ટ માઇન્ડ, હી ડઝન્ટ માઇન્ડ. હમ, એટલે જ તો આપણને પ્રકાશ આપે છે સૂર્યનો. આ તે બધું જ આ કાંઈ આપણે લઈને તો આવ્યા નથી. સાચી વાત છે. એની આપેલી તો નાસ્તિક તમે આપે એને છે, કુદરત નાસ્તિક કહો આપે કે છે. ઈશ્વર કહો, હા, વોટ એવર, હા, રાઈટ, જે નામથી તમે એને પુકારો, પણ ઉપરવાળામાં વિશ્વાસ. હમ, તો પોતાની અંદર વિશ્વાસ, એને આપણે કહીએ છીએ કોન્ફિડન્સ. આઈ એમ કોન્ફિડન્ટ. પોતાના હોય, પછી મિત્રો હોય કે ફેમિલી હોય, એની અંદર વિશ્વાસ, એને આપણે કહીએ છીએ ટ્રસ્ટ. અને પરમેશ્વરમાં વિશ્વાસ, એને આપણે કહીએ છીએ ફેથ. આ ત્રણ શબ્દ છે: કોન્ફિડન્સ, ટ્રસ્ટ એન્ડ ફેથ. વિશ્વાસના જ આ ત્રણ સ્વરૂપ છે. પણ એ વિશ્વાસ એ મને ટકાવી રાખે છે. એ વિશ્વાસ હોય ત્યારે હું ઓલવેઝ પોઝિટિવ હું. બધું સારું જ થવાનું છે પક્કા. આઈ કેન ડુ ઇટ બાય ધ ગ્રેસ ઓફ ગોડ. અને મારી પાસે આટલી સરસ સપોર્ટ સિસ્ટમ છે. અને એની સાથે સાથે હું સફળ થાઉં તો છકીને ઉડવા ના માંડું, અને નિષ્ફળ થાઉં તો ડગી ન જાઉં. અરે પરીક્ષામાં ફેલ્યોરની તો વાત જવા દો, 92% થી ઉપર જ આવશે આવું લાગતું હતું, એને બદલે 82 આવ્યા અને આત્મહત્યા કરી નાખે. તો આપણે ઇમોશનલી આપણે કેટલા કમજોર છીએ. એટલે આ બંને રીતે સ્ટ્રોંગ થવું પડે. આઈક્યુ અને ઇક્યુ એ બંનેની જરૂર છે. કોઈ એક જ અંગનો વધારે વિકાસ થશે અને એક અંગ વિકાસ વગરનો રહી જશે, પ્રોબ્લેમ, દેટ ક્રિએટ્સ બિગ પ્રોબ્લેમ. અને અત્યારે એ થઈ રહ્યું છે. બહુ સાચી વાત છે. અને આ મને એવું લાગે છે કે સોશિયલ મીડિયાનો જે ઉપદ્રવ શબ્દનો ઉપયોગ કરીશ, કારણ કે સોશિયલ મીડિયામાં ઘણું બધું કોન્ટેન્ટ એવું આવે છે, અને અત્યારની જે યુવા પેઢી છે જેને હજી એ વિવેક નથી કે આમાંથી શું મારા માટે છે ને શું દીકરીઓનું નથી. કંઈક મેં વાંચ્યું છાપામાં કે ઓલા હા. ભાઈ કોરિયન સાઉથ ગેમ કોરિયાની રમતા કોઈ રમતા પેલી આત્મહત્યા. હતી. હા, અને રાઈટ, કેવું હે ભગવાન, Yes. 3 દીકરી 3 હા. બહેનો, રાઈટ, અને દે કમિટેડ સુસાઇડ. યસ. ભગવાન. Yes. ફ્રાન્સમાં 15 વર્ષથી નાના બાળકો, 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરવાની અત્યારે વાત ચાલે છે. જી. ઓસ્ટ્રેલિયા ઓલરેડી કરી દીધું. તો હવે એ વિવેક બાળકોને તો નથી. કેવી રીતે આ જે ઉપદ્રવ વધતો જાય છે અને આ જે લોકો એમાં ખેંચાતા જાય છે, જે યુવા પેઢી, કેવી રીતે આને અટકાવી શકે? આનું કરેક્શન શું? કોના હાથમાં છે? સામાજિક, પારિવારિક અને કાનૂન, એ બધાની સાથે સાથે હા, આઈ થિંક નિશાળથી જ આપણે ટાઈમ મેનેજમેન્ટ ને વોટર મેનેજમેન્ટ ને સ્ટ્રેસ મેનેજમેન્ટ ને આ બધું શીખવાડવું પડશે. હવે પછીનું સિલેબસ આખું જુદું હશે. હવે ખાલી ઓલું ગણિત જે અત્યાર સુધી શીખવાડતા હતા એ જ, એની માટે ઓલો તો મશીનો ઇતિહાસ આવી જ ગયા. શીખવાડતા હતા એ જ હા. શીખવાડ્યા કરશો તો એનાથી ચાલવાનું નથી. રાઈટ, કે એલ્જેબ્રી છે ના, પેલું આ ભણ્યા ના, આમાં આટલા માર્ક આવ્યા ના. પરીક્ષાની પદ્ધતિ બદલાઈ જવાની અને બદલવી પડશે. કેરિક્યુલમ ટોટલ ચેન્જ કરવું પડશે. ઇટ્સ અ ન્યૂ વર્લ્ડ. અને નવી પેઢી એની નવી દુનિયામાં જ્યારે જીવે છે ત્યારે બધું જ નવેસરથી વિચારવું પડશે. એટલે આજે લઈ આવ્યા છીએ કંઈ જવાનું તો છે નહીં. નેટ પણ રહેવાનું, ઇન્ટરનેટ રહેશે, મોબાઈલ ફોન રહેશે,
સોશિયલ મીડિયા રહેશે, એઆઈ આવી ગયું છે હવે. એઆઈ આવી ગયું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો ક્યારેક તો આમ ડર પણ લાગે એવું છે કે બહુ સ્કેરી છે. એટલે એની જે નીતિમત્તાને કેટલા સાયબર ક્રાઇમ્સ કેટલા બધા વધ્યા છે. ત્યારે હવે બાળક હોય ને ત્યારથી જ આ બધું એને શીખવાડવું પડશે. વિવેક શીખવાડવો જરૂરી છે વિવેક શીખવાડવું કે શું સાચું શું ખોટું, શું તમારા માટે ને શું નથી, એ શીખવાડવું ખૂબ જરૂરી. બાકી તો સ્માર્ટ છે બાળકો. આમ સાપ હોય તો શોધી લેશે. બાળક હોય તો તે ડરીને પાછું આવતું રહે છે હા, કે મને નુકસાન પહોંચાડશે. એ પ્રકૃતિ છે. એ જેમ પ્રકૃતિ એમાં ખબર પડવી જોઈએ કે આ મને નુકસાન પહોંચાડશે, હા, રાઈટ એનાથી દૂર રહું. રાઈટ રાઈટ. હવે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનો ઉલ્લેખ કર્યો. મારું એવું માનવું છે કે જીવનની બધી સમસ્યાઓના સમાધાન આ એક ગ્રંથમાંથી કોઈને પણ મળી જાય, પણ એક ફેથ, વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે કે જે કાંઈ થાય છે એમની ઈચ્છાથી થાય છે. લોકોમાં ટ્રસ્ટ પણ છે, કોન્ફિડન્સ પણ છે, પણ આ ફેથ જે પાર્ટ છે ને એ મિસિંગ છે. હવે ફેથ ધીરે ધીરે કલ્ટિવેટ થાય, એક સાથે ના આવે, ક્યાંકથી શરૂઆત કરવી પડે. લોકો શરૂઆત નથી કરી શકતા, કદાચ એટલા માટે કે વાંચ્યું નથી, અને કદાચ એટલા માટે નથી વાંચ્યું કે કોમ્પ્લિકેટેડ લાગે છે. તો શરૂઆત કેવી રીતે કરે કોઈ? કોમ્પ્લિકેટેડ ઘણી વાર આપણે બનાવી દઈએ છીએ, બાકી એકચ્યુઅલી છે નહીં. પણ ક્યાંક ને ક્યાંક વાંચવું પડશે, ક્યાંક ને ક્યાંક સારા માણસોને સાંભળવા પડશે. તમને જ્યાં સમજાય અથવા તો તમારા દિલને ટચ કરે એવી વાત હોય ત્યાં જાઓ, ઇન્ટરેક્ટ કરો, પૂછો. પૂછતા નર પંડિત. એટલા માટે મેં કહ્યું કે એક દિવસનું ફાસ્ટિંગ અઠવાડિયામાં, અને તે દિવસ વાંચવા માટે વાંચો. એને લગતા જે કોમેન્ટ્રીઝ હોય, ગીતાને લગતી કોમેન્ટ્રીઝ હોય તો એ વાંચો, અથવા તો એને લગતા પ્રવચનો હોય તે સાંભળો. ત્યાં જ ક્વેશ્ચન આન્સર કરો, અને જેમ જેમ એમાં જતા રહેશો તેમ તેમ એમાં વધારે ને વધારે રસ પડતો જશે. એટલે પછી ફેથ એ પ્રગટ થાય છે. એ પરાણે બનાવવામાં નથી આવતો, એ કલ્ટિવેટ ધીરે ધીરે થાય. કલ્ટિવેટ થાય ધીરે ધીરે ધીરે. પણ એની શરૂઆત ક્યાંકથી તો કરવી પડશે. નથિંગ કમ્સ આઉટ ઓફ નથિંગ. સમવેર વી હેવ ટુ સ્ટાર્ટ. એ કરવું પડે. અને એની અગત્યતા હું નિશાળે નહીં જાઉં, હું શીખીશ જ નહીં, તો પછી હું ત્યાંનું ત્યાં રહેવાનું. શ્વાસ તો લેતો હોઈશ, પણ શીખવું પડે. એમ ક્યાંકથી. એટલા માટે બેનું સત્સંગ અને હરિકથા એવું કહ્યું. તો એ કલ્ટિવેટ કરવા માટે થઈને શરૂઆત ક્યાંકથી કરવી પડે. રાઈટ. જો શિક્ષણની વાત કરીએ તો આધુનિક જે જગત છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ હવે આવી ગયું છે, તો આ બધું પણ શીખવું જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ ફેથ, અને લોકો ડિપ્રેશનમાં ન જતા રહે કે નાની નાની વાતોથી વિચલિત ન થઈ જાય, એની માટે સ્પિરિચ્યુઆલિટી કે આધ્યાત્મ પણ જાણવું જરૂરી છે. હવે આ બંનેને સાથે લાવવા કોઈ કરિક્યુલમમાં, એ મને એવું લાગે છે કે ડિફિકલ્ટ છે. કેવી રીતે કરી શકાય? આપ શિક્ષણની કે તમે શિક્ષક પણ છો, અને સાંદીપની વિદ્યાનિકેતનમાં જે પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરાના હિસાબથી બાળકોને ભણાવો પણ છો, તો એમને આધુનિકતા કેવી રીતે શીખવાડવી? ને જે બાળકોને ખાલી આધુનિકતાનું જ એક્સપોઝર છે અને આધ્યાત્મનું એક્સપોઝર નથી, એમને એક્સપોઝર કેવી રીતે આપવું? આ બ્રિજ કેવી રીતે બનાવો? મારા મોબાઈલને હું ચાર્જ કરું એ જરૂરી છે. 24 કલાક ચાર્જમાં નથી મૂકતો હું. અડધો કલાકમાં થઈ જાય, પછી હું એને 24 કલાક વાપરું. એમ ક્યાંક મારે થોડું મેડિટેશન, થોડું યોગ, મારી જાતને ચાર્જ કરવી પડે. અને એ શરૂઆતથી શીખવાડવું પડશે, એ નિયમમાં લઈ આવવું પડે. ત્યારે ધીમે ધીમે આખું કેરેક્ટર બિલ્ડિંગ જે કરવાની વાત છે ને, અત્યારે આપણે લિટરેટ કરીએ છીએ એજ્યુકેશનના માધ્યમથી. કેરેક્ટર બિલ્ડિંગ સમહાવ નથી થઈ રહ્યું. We live in our emotions, we live in our thoughts, we live in our actions. And combination of these three, emotions, actions and thoughts, is my character. એટલે આ ત્રણેયના ઉપર કામ કરવું પડે. આપણી પ્રાચીન ગુરુકુળ પદ્ધતિ હતી ને, એની અંદર આ વસ્તુ ઉપર ધ્યાન અપાતું હતું. આપણે ક્યાંક એ પછીની જે એજ્યુકેશન સિસ્ટમ આપણી આવી, એમાં ક્યાંક આપણે ચૂક્યા છીએ. એટલે પરિણામે પેલા ઇમોશન્સ મેં કહ્યું ને, એને જે રીતે સ્ટ્રોંગ કરવા જોઈએ, એને તંદુરસ્ત રાખવા જોઈએ, એની મેચ્યોરિટી જે રીતની હોવી જોઈએ, એમાં ક્યાંક પાછા પડીએ છીએ, અને પરિણામે ડિપ્રેશનનો ભોગ બની જાય છે. એટલે બુદ્ધિ જબરજસ્ત કામ કરે છે, પણ ઓલી નબળાઈને કારણે કંઈ કરી શકતા નથી.
એટલે હૃદયનો અને બુદ્ધિનો એ બંનેનો સમ્યક વિકાસ અને પ્લસ શરીરનો. વિવેકાનંદ કહેતા ને કે મજબૂત શરીરમાં જ તે મજબૂત આત્મા કે મજબૂત મન નિવાસ કરે છે. સ્પોર્ટ્સ પ્રત્યેની અભિરુચિ ઓછી, બહાર રમવા જવાનું, દોડવાનું. અમારા સમયમાં અમે નાના હતા કેટલું દોડતા હતા, ચાલતા જ નહોતા, દોડતા હતા જ. ઘરે ઓછું રહેતા હતા અને ઘરની બહાર વધારે રહેતા હતા. રૂમમાં ઓછું રહેતા હતા, એ તો માંડ માંડ જ્યારે સુવાનું હોય ત્યારે જઈએ. એટલે ફિઝિકલ ફિટનેસ, ઇમોશનલ ફિટનેસ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ફિટનેસ, એ ત્રણેયની જરૂર. તો કંઈક એજ્યુકેશન સિસ્ટમ એ રીતની કરવી પડે કે આ ત્રણેય રીતે છોકરાઓ મજબૂત થાય. અને સ્પિરિચ્યુઆલિટીની વધારે સાચી વાત જરૂર છે, બહુ પડવાની, સાચી વાત છે. કારણ કે જે Right. રીતની દુનિયામાં માણસ જીવતો હશે ત્યાં એણે આ ઇમોશન્સને, વિચારોને, આ બધાને બેલેન્સ કરીને એની સોશિયલ લાઈફને, એની ફેમિલી લાઈફને બધાને બેલેન્સ કરવા માટે થઈને આ સ્પિરિચ્યુઆલિટીની વધારે જરૂર પડશે. એટલે Right. એ સારી વાત છે કે રિચ્યુઅલ્સમાં ભલે બહુ ના હોય પણ સ્પિરિચ્યુઅલ રાઈટ દુનિયાને રાઈટ માને છે અને એનું મહત્વ જેન ઝી સમજે છે. સમજે છે. બહુ અચ્છી બાત. યસ યસ. ના અને મારું એવું માનવું છે કે અલગ અલગ રૂપમાં, અલગ અલગ રીતે, અલગ અલગ માધ્યમથી સનાતન શાશ્વત છે, લોકો સુધી પહોંચવાનો જ છે. એટલે અત્યારના જેન્ઝી નથી માનતા એવું નથી, એ લોકોને લોજિક જોઈએ. તમે કોઈ લોજિક એસ્ટાબ્લિશ કરો તો Exactly. કદાચ આપણા કરતાં પણ વધારે એક્ઝેક્ટલી. I agree. કમિટમેન્ટથી લોકો ફોલો કરશે. યસ, આઈ એગ્રી. સાચી વાત છે. ટેકનોલોજીમાં એક કોન્સેપ્ટ છે પૂજ્યશ્રી, લો ઓફ એક્સપોનેન્શિયલ રિટર્ન્સ, કે ટેકનોલોજી, માણસ 5 વર્ષમાં જેટલો આગળ વધે ને, ટેકનોલોજી એ 5 વર્ષમાં 50 વર્ષનું અંતર કાપી લે છે. એવી રીતે. અને એક બીજો કોન્સેપ્ટ છે લો ઓફ કમ્પાઉન્ડિંગ, કે સારી કે ખરાબ વસ્તુ જે થતી જાય એ ભેગી થતી જાય. તો દુનિયા 3 વાર આઈસ એજમાંથી નીકળી. એનો મતલબ એવો નથી કે અચાનક દુનિયા જામી ગઈ. ફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ સમર્સ બીકેમ કોલ્ડર, વિન્ટર્સ બીકેમ મોર કોલ્ડર, તો બરફ જામતો ગયો. એમ અત્યારે એ ભવિષ્ય બહુ ધૂંધળું દેખાય છે. ગ્લોબલ વોર્મિંગ, જે હિસાબથી પ્રદૂષણ થાય છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણે ઇન્ડિયાના મોટાભાગના સિટીઝની બહુ ખરાબ છે. અને એના વિશે અનફોર્ચ્યુનેટલી કોઈ વિચારી નથી રહ્યું, કે કોઈ એ દિશામાં કન્સ્ટ્રક્ટિવ વેમાં કામ નથી કરી રહ્યું. અને આપની જે હમણાં જે કથા થઈ રહી છે, પ્રાણ અને પ્રકૃતિનો જે કોન્સેપ્ટ છે, તો કેવી રીતે આપણે પ્રકૃતિને ફરી પાછી કેવી રીતે આ કરેક્શન કેવી રીતે કરી શકીએ, કેવી રીતે લોકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જગાવી શકીએ? બહુ સાચી વાત છે. અને આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા જરા જુદા રંગ ઢંગથી અને જુદા વિષયને લઈને થઈ રહી છે, પણ ભાગવતમાં પણ આ બધું છે જ. મેં લોકોની સાથે શેર કર્યું કે આઈ વોઝ ટ્રાવેલિંગ અબ્રોડ એન્ડ અપ ઇન ધી એર આઈ વોઝ રીડિંગ સમ મેગેઝિન, અને એમાં એક આર્ટિકલ હતો આને માટે થઈને, ગ્લોબલ વોર્મિંગ માટે. અને પછી એમાં લખ્યું હતું, 2-3 ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ હતા, એ શેર કરવા માંગુ છું. વધતા ગ્લોબલ વોર્મિંગના અનેક કારણોમાંનું એક કારણ હતું તૂટતી કુટુંબ વ્યવસ્થા. વેરી ઇન્ટરેસ્ટિંગ. મારું ધ્યાન ગયું, મેં કીધું આ કેવી રીતે? તો જો પહેલા આપણે એક રૂમમાં બધા રહેતા હતા સાથે, એક ટ્યુબલાઇટની નીચે 4 ભાઈઓ ભણતા હતા, પાસ થઈ જતા હતા. મહેમાન આવે તો એ સચવાતા હતા. હવે ડેવલપમેન્ટ થયું, આપણા ઘર મોટા થયા, આપણી પાસે આપણા પોતાના બેડરૂમ છે, અને એક બેડરૂમમાં ઘણી બધી લાઇટ્સ છે. નવા મકાન બનતા ગયા, કુટુંબ જુદા પડતા ગયા, નવા મકાનોની જરૂર પડી, એટલી ઇલેક્ટ્રિસિટીની જરૂર પડી, એટલી વોટરની જરૂર પડી. એટલે કુદરતના બધા સંસાધનોને આપણે એક્સપ્લોઇટ કર્યા, આપણે વાપર્યા. કુદરત ઉપર આટલું વજન આવ્યું ને. તો એ જે તૂટતી કુટુંબ વ્યવસ્થા છે, એણે આને પણ નુકસાન કર્યું છે, પ્રકૃતિને અને પર્યાવરણને પણ. માણસ એકલો પડતો ગયો, પછી એની પાસે કોઈ સપોર્ટ સિસ્ટમ ન રહી, એ બીજી સમસ્યા થઈ. ઓલા તો સાથે રહેતા હતા તો થોડી સ્વતંત્રતા ઓફકોર્સ કોમ્પ્રોમાઇઝ થતી હતી, પણ પેલા બંને પિક્ચર જોવા જવું હોય તો એના બાળકને પેલા મોટા ભાઈ અને એની પત્ની સંભાળી લેતા હતા, અથવા તો સાસુ સસરા સંભાળી લેતા હતા. બંને અત્યારે જોબ કરે છે તો એના બાળકોને દાદા દાદી સારી રીતે સંભાળી લેતા હતા, અને પાછા હરખી રીતે વાર્તા સંભળાવીને એની રીતે સાચવી લેતા હતા. હવે ઘણા બધા પ્રકારના ઇસ્યુઝ વધ્યા છે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા. બીજી એક મહત્વની વાત, આ બધું ચર્ચા કર્યા પછી એમાં છેલ્લે લખ્યું હતું કે જો આને આ સ્થિતિ રહી તો 50 વર્ષ પછી આ દુનિયા જીવવા જેવી નહીં રહે.
અને પછી સાથે સાથે લખ્યું કે સપોઝ કે માનવ નામની જાત આ પૃથ્વી ઉપર નથી એમ માની લો, હો. બીજા બધા જીવો રહે, હમ, હમ, હમ. પણ માનવ નામનું એનિમલ પ્રાણી આ પ્લાનેટ અર્થ ઉપર નથી, હમ. તો 50 વર્ષ પછી દુનિયા પાછી જેવી હતી તેવી એવી તેવી થઈ થઈ જાય, જશે. રાઈટ. એટલે માણસ જ દૂષણ છે અને માણસ જ સાચી ભૂષણ વાત છે. છે, સાચી વાત છે. આપણા વેદોમાં અને આપણા પુરાણોમાં પ્રકૃતિના પૂજનની વાત છે. પ્રકૃતિના શું ગુણગાન ગાયા છે આ કથામાં. એટલા માટે એનો હું સ્વાધ્યાય કરું છું ને એ શેર કરું છું. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તે સૂક્તો, પછી પૃથ્વી સૂક્ત હોય, એ જલ સૂક્ત, વરુણ સૂક્ત હોય, એ અગ્નિ સૂક્ત હોય, એ વાયુ સૂક્ત હોય, એના બધા મંત્રો જે વેદોમાં છે એનું ગાયન કરાવું છું. અને પછી એના અર્થો, અને એને ભાગવતમાં ક્યાં પ્રતિબિંબિત થાય છે એ કથાઓને એ જગ્યાઓ. આ કૃષ્ણ કાળીનાગ નાથ્યો એ શું છે? એ જળ તત્વની શુદ્ધિ છે. પોલ્યુટેડ વોટર એની શુદ્ધિ. વિલોક્ય દૂષિતામ કૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણાહિના વિભુઃ. આ કવિતા છે વ્યાસજીની. એમાં 3 જગ્યાએ કૃષ્ણ શબ્દ આવે છે. વિલોક્ય દૂષિતામ કૃષ્ણામ, કૃષ્ણામ એટલે યમુના, એ કાળી હતી ને, એના જળ જરા શ્યામ હતા. કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, અને કૃષ્ણાહી એટલે કાલીનાગ. તો કાલીનાગથી દૂષિત પ્રદૂષિત થયેલી કૃષ્ણ એટલે યમુનાને જોઈને કૃષ્ણ એને વિશુદ્ધ કરવા માટે થઈને તૈયાર થયા. તો યમુનાની અંદર કાલીનાગને નાથવો. આ કાલીનાગ એટલે શું? આજની ભાષામાં કહું તો ઉદ્યોગો, નગર નિકાયો, જેની ગંદી નાલીઓ નદીઓમાં જાય છે. ઉદ્યોગો બધા નિયમ અને બધું બન્યું હોવા છતાં માનતા નથી અને પોતાનો કચરો નદીઓમાં અથવા તો સમુદ્રમાં ઠાલવે છે. એ કાલીનાગ છે. તો શું કાલીનાગને મારી નાખવાનો? ઉદ્યોગોને મારી નાખવાના? નહીં. એટલે જ કૃષ્ણ ભગવાને કાલીનાગને માર્યો નથી, નાથ્યો. એનો નિગ્રહ કરવાનો હોય છે. કારણ કે આપણને ઔદ્યોગિક ડેવલપમેન્ટ પણ જોઈએ છે, આર્થિક વિકાસ પણ આપણને જોઈએ છે, પણ એના માટેના નિયમો અને જે વ્યવસ્થા બનાવવામાં આવી છે, કાયદાઓ બનાવવા આવ્યા છે, નાથો ને એના દ્વારા એનો નિગ્રહ થવો જોઈએ. એટલે દાવાગ્નિ પાન એમાં અગ્નિ તત્વની શુદ્ધિની વાત છે. તૃણાવર્તનો જે નાશ કર્યો ભગવાન શ્રી કૃષ્ણે, એમાં વાયુ તત્વની શુદ્ધિની વાત છે. તો ભાગવતમાં દરેક સ્કંદમાં ઠેક ઠેકાણે પ્રકૃતિ એની અને પર્યાવરણ એની ચિંતા કરવામાં આવી છે. કૃષ્ણ ભગવાન ગોવર્ધન લીલા કરે છે, એનો મતલબ શું છે? એ ખાલી અન્નકૂટનો ભોગ લગાવીને ખાઈ જવા માટે નથી. ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. આપણે પહાડોની પૂજા કરીએ છીએ, એની પરિક્રમા કરીએ છીએ. આપણે નદીઓની પૂજા કરીએ છીએ, એને માતા કહીએ છીએ. આપણા શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે નદીઓમાં અથવા તો ખાસ કરીને તીર્થોમાં ગંદકી કરવી, મલમૂત્રનો ત્યાગ કરવો, અરે કપડાં ધોવા, અરે સાબુથી સ્નાન કરવું, એ પણ પાપ છે. આટલું સ્પષ્ટ લખ્યું છે. આમ આપણે ધાર્મિક ખરા, પણ આપણે આ જ બધી વસ્તુને ફોલો નથી કરતા. સવારના પોરમાં ઉઠીને હું ધરતીને પ્રણામ કરું ને ચાલતા ચાલતા પાનની પિચકારી મારતો જાઉં પૃથ્વી ઉપર, તો મારી શ્રદ્ધા કંઈક જુદા પ્રકારની થઈ ગઈ. જે સ્વસ્થ હોવી જોઈએ શ્રદ્ધા, એ નથી. એટલે ભાગવતના માધ્યમથી પ્રકૃતિ પ્રેમની કથા અહીંયા કરી. એટલે મને તો કોઈ એમ પૂછે ને કે ભાગવતના મૂળ 3 સંદેશ કયા, 3 મેસેજ જોઈ મેઇન ભાગવતના, તો મને એમ લાગે છે આટલા વર્ષની 50 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો ભાગવતજીની સેવા કરતા કરતા, 3 જ સંદેશ છે. હાઉ ટુ બિહેવ વિથ યોર ફેલો હ્યુમન બીંગ્સ એઝ અ હ્યુમન બીંગ. હાઉ શુડ આઈ બિહેવ વિથ માય ફેલો હ્યુમન બીંગ્સ. માણસનો વ્યવહાર માણસોની સાથે કેવો હોવો જોઈએ. બીજું, મનુષ્યોનો વ્યવહાર મનુષ્ય સિવાયની જે જીવ સૃષ્ટિ છે, ઓલ અધર લિવિંગ બીંગ્સ અધર દેન હ્યુમન, તો માણસે એ બધાની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ. અને ત્રીજું, માણસનો, મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથે, નેચર સાથે કેવો હોવો જોઈએ.
આ 3 વસ્તુ ખાસ ભાગવતમાં બતાવી છે. માણસની જાત એમ માની લે કે આ પ્લેનેટ અર્થ ઉપર ખાલી અમારો જ અધિકાર છે, તો એના જેવી મૂર્ખાઈ બીજી કોઈ નથી. ભાઈ, તને જેટલો અધિકાર છે પૃથ્વી ઉપર રહેવાનો, જીવવાનો ને આનંદ કરવાનો, એટલો જ અધિકાર પશુઓને પણ છે, પંખીઓને પણ છે, કીટકોને પણ છે, જલચરોને પણ છે. તારે બધાના જીવવાના અધિકારનો આદર કરવો પડશે. એ પણ ધર્મ છે. ઇટ્સ યોર ડ્યુટી. એટલે ધર્મ શબ્દ છે એ ગુણના અર્થમાં પણ છે, ધર્મ શબ્દ છે આપણે ત્યાં એ ડ્યુટીના અર્થમાં પણ છે. તો એ મારો ધર્મ છે એક મનુષ્ય તરીકે. બધા જ મનુષ્યો, વી મે વેર ડિફરન્ટ કલર ઓફ સ્કિન, બટ કલર ઓફ ધ બ્લડ ઇઝ સેમ એવરીવેર. બટ બીકોઝ ધ ક્રિએટર ઓફ દેટ બ્લડ ઇઝ વન. અને એને આપણે ભગવાન કહીએ છીએ, એને આપણે જગત પિતા કહીએ છીએ, અને એને નાતે આપણે બધા એક જ છીએ. એટલે માણસને પ્રેમ કરવો પડશે. એટલે હમણાં જ કહ્યું ને કે કદાચ ઈશ્વરને ન માને માણસ તો ચાલશે, પણ માણસને માને. માણસ ઈશ્વરને કદાચ પ્રેમ નહીં કરતો હોય, ભક્તિ નહીં કરતો હોય, પણ માણસને પ્રેમ કરવો રહ્યો. તો એ કેવી રીતે કરવાનું એ બતાવે છે ભાગવત. અને બીજા બધા જીવજંતુ પ્રાણી પ્રત્યે દયા રાખવાની, પ્રેમ, દયા. એટલા માટે અહિંસાની વાત આવી. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. ચાલતો હોય તો પણ મારા પગની નીચે કીડા મંકોડા કેચડાઈ ન જાય એવું ધ્યાન રાખીને એ કરે. અને મધર નેચર સાથે આપણે તુલસીની પૂજા કરીએ, આપણે પીપળાની પૂજા કરીએ, આપણે વડની પૂજા કરીએ, આપણે નદીઓની પૂજા કરીએ, આપણે પર્વતોની પૂજા કરીએ, આપણે સવારે ઉઠીને પૃથ્વીને પ્રણામ કરીએ, એને માતા ગણીએ, હે ને? તો અગ્નિ તત્વની પૂજા, વાયુને આપણે દેવ ગણીએ, હે ને? વરુણને દેવ ગણીએ, પાણી. તો આ બધામાં દૈવી તત્વ છે. એવરીથિંગ ઇઝ એનર્જી એન્ડ ધેર ઇઝ નથિંગ બટ એનર્જી. તો આ જે દિવ્ય શક્તિ છે એને જ આપણે દેવ કહીએ છીએ, જેનાથી મારું જીવન ચાલે છે. તો મારે એનો અનાદર ન કરવો જોઈએ, મારે એને પ્રદૂષિત ન કરવા જોઈએ. એ મારો ધર્મ છે, એ મારી ડ્યુટી છે. તો પર્યાવરણને લગતી જે વાતો છે આપણા વેદોમાં તો એટલા પ્રચુર માત્રામાં છે, આપણા પુરાણોમાં એટલી વિસ્તારથી એને વર્ણવી છે. આપણે કૃષ્ણ ભગવાનને લાડ તો લડાવીએ છીએ, પણ કૃષ્ણ ભગવાને શીખવાડી આ બધી વસ્તુને આપણે ભૂલી જઈએ. જે સહેલું કામ છે એ લોકો કરી લે છે, જે અઘરું છે, જે વાંચીને જાણીને આચરણ કરવાનું છે એનાથી લોકો ચૂકી જાય છે. રાઈટ. પૂજ્યભાઈ શ્રી, થેન્ક યુ સો મચ. આજે ઘણા બધા સવાલોનો આપે જે જવાબ આપ્યા. મારા મગજની ઘણી બધી જે સમસ્યાઓ, જે ગુથ્થીઓ હતી, આજે સુલઝાવી દીધી છે આપે. ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જેના જવાબો હું ક્યાંક શોધતો હતો, પણ અહીંયા મને શાંતિ મળી છે એ જવાબોના, એ સવાલોના જવાબોથી. અને આજે શિષ્ય તરીકે હું આવ્યો તો કંઈ શીખવા માટે, અને ઘણું બધું શીખીને જાઉં છું. અને ખૂબ ખૂબ આભાર કે તમે મારા દરેક સવાલનો ખુલીને જવાબ આપ્યો. આ રીતે શેર કરતા કરતા ક્યારેક કોઈક તાળું ખુલી જાય, અને ક્યારેક બધા તાળા ના પણ ખુલે. પણ ચાલુ રાખીએ પ્રયાસ તો ધીમે ધીમે બધા તાળા ખુલતા જાય ને આપણને જવાબ આપણા જડતા જાય. અને એટલા માટે સંવાદ જરૂરી છે. એટલા માટે સંવાદ, ઘરના સાથે સંવાદ કરીએ, મા બાપ સાથે સંવાદ કરીએ, મિત્રો સાથે સંવાદ કરીએ, પાડોશી સાથે સંવાદ કરીએ, ગુરુ સાથે, સ્પિરિચ્યુઅલ માસ્ટર સાથે સંવાદ કરીએ, આપણા શિક્ષકો સાથે સંવાદ બહુ જરૂરી છે. ગીતા છે એ પણ સંવાદ છે. યસ, એ સમયમાં થયેલું પોડકાસ્ટ છે. વાહ, અચ્છા. આઈ એન્જોયડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.